how did you start this? કમિંગ ફ્રોમ અ બિઝનેસ ફેમિલી, એ લોકોનું જરા જોબ માટે એવું હોય કે જોબ ના કરે તો સારું. Did you ever think that you'll ever become an entrepreneur? સો યા બટ આઈ ટુક ઇટ એઝ અ ચેલેન્જ. તમે કેવી રીતે, how come you are still not wanting to come as a face? મારા માટેનો ટાઈમ નહીં રહી જાય. દેટ ઇઝ ધ મેઇન રીઝન આઈ થિંક આઈ એમ ડુઈંગ ઇટ, There is something that you're doing on sustainability also. which is considered as a zero waste concept. At least use that garment for 20 times. કેવું હતું તમારું સ્કૂલ કોલેજ? અમારી પનિશમેન્ટ એવી નથી. જાઓ કેરેક્ટર બિલ્ડિંગ એટલે કઈ રીતે? કોઈ અગેન ફર્ધર સાયન્સમાં ગયું, કોઈ એન્જિનિયરિંગ કર્યું, એટલે ઇટ વોઝ લાઈક સ્કૂલ એજ વોઝ સમથિંગ. Yeah, Rinku. So tell us about the karigar or the artisans that you're working. Well, we work with really one of the renowned artisan across India. અચ્છા. So we work with, for let's say for Tamil, we work with. પણ કારીગરનું જ્યારે બી આપણે નામ સાંભળીએ તો હવે એવું લાગે કે એ લોકો મતલબ જે 50-60s હશે, હવે એ લોકો જ કામ કરતા હશે, કારણ કે એ લોકો જ શીખ્યા છે. નવી જનરેશન એવું લાગે છે કે આમાં ડાયવર્ટ થઈ નથી રહી, એવું આઈ મીન છે કે હાઉ ઇઝ ઇટ? અચ્છા, બરાબર છે. ઓફકોર્સ નિફ્ટ ગાંધીનગરના પ્રોફેસર અને આર્ટિઝન ટાંગલિયાના બંને કમ્બાઈન થઈને એને આખું રિવાઇવલ પ્રોજેક્ટમાં લઈ ગયા. કઈ તમારી એક વિશ છે કે દરેકે દરેક વુમેનને આ ખબર હોવી જોઈએ? હાય એવરીબડી, આજે આપણી પાસે જે ગેસ્ટ છે એ ખૂબ જ સ્પેશિયલ છે. અમારા કોર્પોરેટ વર્લ્ડમાં છે ને એક જોક ચાલે છે કે કોઈ બી નવા કુર્તા જોઈને વી આર લાઈક કે અચ્છા ધીસ ઇઝ રે એથનિક, બિકોઝ કોર્પોરેટ વર્લ્ડમાં કે ઇવન આઈ વોઝ ટોકિંગ ટુ માય મધર, તો શી વોઝ લાઈક કે સિલ્વી રે એથનિક તો જવું જ પડશે, કે એનું એટલું કોટન ને ક્વોલિટી સરસ હોય છે કે આપણે એમની સાથે વાત કરીએ કે એના જે આર્ટિસન્સ છે કે એમની સાથે જે લોકો એસોસિએટેડ છે એ બધા જ એમના ઓનરના એટલા બધા વખાણ કરતા હોય છે કે એ લોકોને વર્ષોથી એસોસિએટેડ છે એમની સાથે. તો આજે આપણે એવા માણસ સાથે વાત કરવાના છે કે જેને બિઝનેસ અને પેશન બંનેને કમ્બાઈન કરી દીધું છે. અને કેવી રીતે, આઈ મીન, સો પ્લીઝ વેલકમ રિંકુ પટેલ, ધ ઓનર ઓફ રે એથનિક. રિંકુ પટેલ, થેન્ક યુ સો મચ ફોર ડુઈંગ ધીસ. Thank you, Sylvie. It's pleasure to be with you here. Yeah. Yeah, So absolutely. you are not coming out much as a face of Ray Ethnic. તમે તમારી બ્રાન્ડને જ બોલવા દો છો અને તમે That's, બહુ I think, internal philosophy that we follow. Acha. Me, my husband, and entire my team. Okay. Usually, we think that let's our product speak, let's our work speak. So Acha. generally, અમે લોકો ક્યાંય એવું front face as a front face ક્યાંય આવતા નથી. ઓકે. યા બટ તમારું બ્રાન્ડ તો બોલે જ છે. Thank you. It's nice to hear that. Because anybody and everybody sees the kurta, and if at all it is different, the design is unique, it is soft, it has to be Ray Ethnic. Nice. પણ આજના જનરેશનમાં સોશિયલ મીડિયાનું જ્યાં આટલું બધું છે, પીપલ વોન્ટ ટુ ગેટ રેકગ્નાઇઝ, પીપલ વોન્ટ ટુ ગેટ નોન. તમે કેવી રીતે, હાઉ કમ યુ આર સ્ટીલ નોટ વોન્ટિંગ ટુ કમ એઝ અ ફેસ? See, I'm working the hours that I'm having in my work અને પછી મને એવું થાય છે કે બાકીનો ટાઈમ મારા માટે જ હોવો જોઈએ. If I'll Okay. occupy that time with something else, તો પછી મારા માટેનો ટાઈમ નહીં રહી જાય. That is the main reason I think I'm doing it. કે Correct. ભાઈ મને કોઈ પણ સોશિયલ મીડિયા પર એટલું લાઈવ નથી જવું, અથવા તો મને પર્સનલી that is my choice. Correct. No, you are being extremely humble. અને that is a brave choice that you are putting. કારણ કે આ નહીતર તો બધાને એવું થઈ જ જાય કે ના આ કરવાથી જો સેલ વધશે, આ નેટવર્કિંગ કરવાથી તો જશે, તો એ તમે નથી કરી રહ્યા. દેટ ઇઝ યોર ઓન સ્ટ્રોંગ પોઈન્ટ ઓફ વ્યૂ અને થોટ પ્રોસેસ વિચ ઇઝ અમેઝિંગ. સો આપણે થોડું રિવાઇન્ડ કરીએ. વી ગો બેક to Rinku during school, college. Did you ever think that you'll ever become an entrepreneur? No, never. Never? Never. My God. Never. So I think I never thought of it. Yeah, I took it the way it comes. So but I took it as a challenge. ના, પણ આપણે તમારે કોલેજમાં મતલબ હતું કેવું હતું તમારું સ્કૂલ કોલેજ? School, I was normal, like I like to enjoy with friends, I like to study, અને મને I was more of science inclined student. એટલે અચ્છા. મને like I was not a
આર્ટ મને ગમતું, લાઈક ડ્રોઈંગ વોઝ સમથિંગ આઈ લાઈક ધ મચ, અચ્છા, બટ આઈ વોઝ સાયન્સ ઇન્ક્લાઇન, કે લોજિકલ જે આવે ને એ જરા એવી વસ્તુ સમજાય આવે. એ જરા સમજાય. સો ઇટ વોઝ મોર ઓફ, અને ઓફકોર્સ અમારા જેટલા પણ ફ્રેન્ડ્સ હતા અચ્છા. મોટા ભાગના બધા સાયન્સમાં જ આગળ ગયા, એટલે Okay. ધ ગ્રુપ વોઝ, આઈ થિંક એ ટાઈમે બધા એવું જ એવું હતું જ કે ગ્રુપ કેવું છે ને હા, ગ્રુપમાં બધા શું ડિસાઇડ કરે છે, યુ એ ગો આપણે ઇન ધેટ follow કરીએ. ડિરેક્શન. So we all of us went to that direction, કે બધા સાયન્સ ગયા, પછી ઇવેન્ચ્યુઅલી કોઈ મેનેજમેન્ટમાં ગયું, કોઈ અચ્છા, અગેન ફર્ધર સાયન્સમાં ગયું, કોઈ Okay. એન્જિનિયરિંગ કર્યું, એટલે ઇટ વોઝ લાઈક સ્કૂલ એજ વોઝ something fun. Of course, lot of learning from our school, Acha. JN Balika. Our teachers were character building, જે કહેવાય ને એનો ખરો અર્થ કદાચ સમજતા હતા. થોડું સમજાવશો કેરેક્ટર બિલ્ડિંગ એટલે કઈ રીતે, મતલબ સી અમારી પનિશમેન્ટ હોય, જ્યારે તમે કંઈ ના હોમવર્ક લઈ જાઓ તો હા. પનિશમેન્ટ કેવી હોય કે તમને બહાર ઊભા રાખે. સાચી વાત. અમારી પનિશમેન્ટ એવી નથી. અમારી પનિશમેન્ટ એવી હતી કે જાઓ આજે ગાર્ડન સાફ કરો. શું વાત કરો છો? ઓ વાવ. સો ઇટ વોઝ લાઈક કે Amazing. અમને એવું ખબર પડતી હતી કે યુ હેવ નોટ ડન સમથિંગ, તો આ બીજી ડ્યુટી છે, તમને કરવી કરવી પડશે. પડશે. સો અચ્છા. લેટર ઓન વી કમ ટુ નો કે જ્યારે ત્યારે કદાચ એવી ખબર નહીં પડતી હોય, પણ જ્યારે આપણે મોટા થઈએ ને સમજણ આવે ત્યારે ખબર પડે કે ઓ હાઉ થોટફુલ દે વેર. સાચી ઓકે, વાત કે છે. અત્યારે આપણને એવું લાગે છે કે કદાચ અત્યારની સ્કૂલોમાં એવી પ્રેક્ટિસ નહીં હોય, બરાબર પણ છે. અમારી સ્કૂલમાં એવું હતું. અને આઈ નો એક જેવી રીતના કહું, બાયોલોજીના અમારા સ્વાતિ મેમ હતા. હા હા. વેરી ફર્સ્ટ લેક્ચર ફ્રોમ, એમનો પહેલો લેક્ચર એમણે બોર્ડ પર આવીને લખ્યું, ચાલશે ગમશે ફાવશે ભાવશે. હા, ફિલોસોફી Okay, ગુજરાતી that લોકોની. philosophy, હા. હા. અને આ લાસ્ટ નોટબુકમાં લખી રાખો. અચ્છા. કદાચ હા, એટલે દેડકાનું કંકાલ પછી એમણે ભણાવ્યું લાઈક સ્કેલેટન ફ્રોગનું, પણ એ યાદ નથી, પણ આ યાદ છે કે સાચી વાત છે. સો ઇટ ઇઝ હાઉ વી ઓલ ઇન્ડિયન્સ આર મોર ટુવર્ડ્સ કે ભાઈ ક્યાંય એડજસ્ટિંગ, એડજસ્ટિંગ કે હા થઈ જાય. થોડું ટોલરન્સ એન્ડ રાખવાનું. ઇવન આ સ્કૂલ વોઝ ગર્લ્સ સ્કૂલ, એટલે એવું નથી કે તમારે ટોલરેટ કરીને, જેવી રીતના તમે કશે ગયા, તમને એ વસ્તુથી ના ગમ્યું, બરાબર. તો તમે જ્યારે એના પર રિએક્ટ કરી દેશો ને તો યુ વોન્ટ ફાઇન્ડ ધ સોલ્યુશન. બરાબર. સો ધ ફિલોસોફી વોઝ વેરી ડીપ, કે તમે સાચી એને વાત છે. ત્યારે શાંતિથી જવા દો એ સમયને, પછી વિચારો કે ફરીવાર આવું ના થાય. બરાબર. સો આઈ થિંક દેટ વોઝ સમથિંગ આઈ લર્ન ફ્રોમ માય સ્કૂલ, અને ઘણું બધું લાઈક અમેઝિંગ. હા, સાચી વાત છે. સ્કૂલ કે છે ને કે તમારા ફાઉન્ડેશન યર્સમાં એ તમને કેવી રીતે ઇમ્પેક્ટ કરે તમને ખબર નથી પડતી, રાઈટ? અને એમાં જ્યારે આપણે નાના હતા ત્યારે સીવણનું બી શીખવાડતા હતા, કે ભરતકામ શીખવાડતા હતા. હા, અમે સ્કૂલમાં બધું જ હતું. જેવી રીતના અત્યારે આપણે આર્ટ એન્ડ ક્રાફ્ટ ને બધું જ હોય છે, તો ઉદ્યોગ વોઝ દેર. પછી તમારે ડ્રોઈંગ અથવા મ્યુઝિકમાંથી ઓપ્શનલ લેવાનું. અચ્છા. હા, એટલે એ બેઝિક જે એ લોકોએ કહેવાય ને જે કે core એઝ અ values. લાઈફ સ્કિલ, એવું કહેવાય કે તમને નાનું મોટું કંઈ આવડતું હોય તો તમે ઘણું બધું સર્વાઈવ કરી લો. યુ સાચી વાત. માઇટ બી નોટ નોઈંગ સમ બિગ થિંગ્સ, પણ નાની નાની વસ્તુ પણ આવડતી હશે તો તમને તકલીફ નહીં પડે. કરેક્ટ, કરેક્ટ. સો ઇટ વોઝ સમથિંગ દેટ કે તમે સેલ્ફ રિલાયન્ટ કેવી રીતના થાવ. સો એ તમને ત્યારે એ વખતે. અને જે એના ફાઉન્ડર્સ હતા એ પણ પદ્મશ્રી છે, રઘુભાઈ નાયક, જસીબેન Oh, wow. નાયક. એન્ડ એવા સ્લમ એરિયામાં એમણે સ્કૂલ ચાલુ કરેલી. સરસપુર અચ્છા. એટલે અમારીમાં બધી જ કમ્યુનિટી આવે. અચ્છા. સારા ઘરના પણ છોકરાઓ આવે અને સ્લમ એરિયામાંથી પણ છોકરાઓ ઓકે આવે. ઓકે. સો એટમોસ્ફિયર વોઝ મોર વેલકમિંગ, કે બધાને એક જ એક રીતના સાથે લઈને જોવાના. અને So, યા, અને અમને ક્યારે એવું લાગ્યું નહીં કે એ લોકો અલગ નાના કમ્યુનિટીના ઘરથી છે, કે આવે છે. બધા અમે સરસ રીતના એક ગ્રુપ છે, એક સેમ ક્લાસમેટ છે એવું જ લાગતું. પછી અમને ખબર પડી કે ઓહ આ આવી રીતના છે, કારણ કે બધાનું એ લોકો બહુ જ ધ્યાન રાખતા. ઇવન ડ્રેસ પણ ઘણી વખત સ્કૂલમાંથી આપતો, કે જે કોઈ સ્ટુડન્ટ અફોર્ડ ના Afford ના કરી કરી શકતા શકે. હોય. બહુ જ સારો પોઈન્ટ છે. I mean, બહુ જ એટલે સારો point છે. યા, લાઈક અમારી સ્કૂલ વન ઓફ ધ એવું કહેવાય કે ઈસ્ટ એરિયામાં બહુ જ સારું કામ કરતી સ્કૂલ હતી. Yeah, અને yeah. ટીચર્સ વેર ઓલ્સો વેરી લાઈક કોઈ પણ વેલ એજ્યુકેટેડ, વેલ ક્વોલિફાઈડ, સાચી વાત અને છે. બહુ જ બધું એક્સપોઝરવાળા. અમારા મેથ્સના મેમ હતા, એમણે અમને ટ્રેકિંગ એ ટાઈમે કેવી રીતના કરવું એ શીખવાડ્યું. ઓહ, અચ્છા. So we used to track in our school days. અચ્છા, જે અત્યારે I mean, it's a big thing. Yeah. એ ત્યારે તમે એમને એ ટાઈમે હા, શીખેલા એટલે હતા. because they were having that exposure. ઓકે, અચ્છા. બાકી ઈસ્ટની સ્કૂલમાં તમે એવું કમ્પેર કરો કે અત્યારે તો ઇટ્સ ડિફિકલ્ટ. હવે કદાચ ઇટ્સ કોમન, કારણ કે
બધું મીડિયા ઇઝ બધું hype કરી દીધું ડિફરન્ટ છે. હા ધ હા. ટાઈમ હેઝ ચેન્જ ચેન્જ કરેક્ટ પણ કરેક્ટ એ ટાઈમે તો બહુ જ લાઈફ લેસન શીખ્યા તમે લાઈફ લેસન્સ તમારા Yes, yes, આઈ ગેસ હું absolutely. જેમ તમારા સ્કૂલની વાત કરું છું આઈ ગેસ એ જ બધી ક્વોલિટીઝ અત્યારે તમારામાં વર્કમાં બી રિફ્લેક્ટ થતી હોય એવું લાગે that even I can relate absolutely I can કરેક્ટ relate. કરેક્ટ કે જે તમે કીધું આઈ મીન મે બી આઈ એમ જમ્પિંગ ધેર ડિરેક્ટલી કે જે તમે કીધું કે બધા સાથે સેમ રીતે વાત કરવાની ભલે સ્લમમાંથી હોય કે કશે બી હોય અને અત્યારે તમે 1000+ કારીગરો આર્ટિસન સાથે કામ કરો છો Yes, yes. અને એમાંથી 1-2 જણ સાથે મેં વાત કરી છે ને એ લોકોએ જે Okay. કીધું છે કે અમને રિંકુબેન સાથે વાત કરીએ તો એવું લાગે જ નહીં કે ઓનર છે કે એવું કંઈ હોય કે એટલું બધું અમારું ધ્યાન રાખે છે કે બીજા કોઈ કોન્ટ્રાક્ટર કરતાં અમને તમારી સાથે કામ કરવાનું વધારે ગમે છે તો એવું કોઈ તમારે I think that's how we work. That's how philosophy works in our organization કે નાના પણ નાના માણસને રિસ્પેક્ટ મળવો જ જોઈએ. એની વાત છે આપણા સુધી આવે તો આપણે એને શાંતિથી સાંભળવી જોઈએ. That's like not me. મારા હસબન્ડ હોય પુનીત હોય હુ એવર ઇઝ એટ ધ હાયર ઓથોરિટી એ લોકો પહેલાં સાંભળે તો ખરા જ પછી જેનું જે કંઈ સોલ્યુશન નીકળતું હોય એ ચોક્કસ લઈએ કરેક્ટ પણ દેટ આઈ થિંક એ કહેવાય ને કે પહેલાં એ ખોટા નથી એવું તમારે નહીં વિચારી લેવાનું લેટ ધેમ હેવ ધેર ઓપિનિયન વાવ બરાબર અને ઇવન જે અમારી સાથે જોડાયેલા છે ઓલ ઓફ ધેમ આર રિયલી વન્ડરફુલ પીપલ અને અમને પણ બધાના સાથે કામ કરવાની બહુ મજા આવે છે અને એ લોકો પણ અમારી સાથે બહુ સરસ રીતના કામ કરે છે વી ફીલ લાઈક ફેમિલી અમને એમ કરેક્ટ સેમ એ લોકોએ એવું કીધું પણ જે તમે વાત કીધી ને કે એ લોકો ખોટા છે એવું નહીં વિચારવાનું એમના માટે પહેલાં વિચારવાનું એમને સેટ થાય છે કે નહીં ધીસ આર ઓલ વેરી બિગ સ્ટેટમેન્ટ્સ આઈ મીન આજના બિઝનેસમાં જ્યાં પ્રોફિટ યુ નો કમિટમેન્ટ્સ એ બધામાં બી મતલબ એ સપ્લાય ચેનના સાયકલમાં બી એ એટલું તમારે એનું યુ નો રાખવું પડે ટાઈમ કે જો એને સેટ નહીં થયું હોય તો આ આખું મેનેજ કરવું ઇઝ એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ અને એમાં બી જો તમે કહેતા હો કે ના એનું પહેલાં સાંભળવાનું ઇઝ એક્સ્ટ્રીમલી રેર રિંકુ નો બડી ડઝ ધીસ નો બડી નો એકચ્યુઅલી હાઉ વી વર્ક સિલ્વી કે એ ખરેખર વેન યુ લુક એન્ડ ગો ટુ ધેર હોમ્સ અને એ લોકો જ્યાં કામ કરે છે એને જુઓ ને પછી તમને પિક્ચર રિયલાઇઝ થઈ જાય કે ઓકે કદાચ તમારું કપડું બગડ્યું ને તો એ ડેબિટ નોટ તમે બેર કરી શકશો એ નહીં કરી શકે ઓકે સો યુ હેવ ટુ ફાઇન્ડ અ મિડલ વે કે ભાઈ એને પણ નુકસાન ના થાય તમને પણ નુકસાન ના થાય અને ઓફકોર્સ ઇફ યુ આર ડુઈંગ અ બિઝનેસ અકાઉન્ટેબિલિટી મેટર કરે જ કરે પણ એ માણસને પણ તકલીફ ના પડવી જોઈએ કારણ કે આપણા જોડે લોંગ ટર્મ માટે જોડાયેલો છે એટલે દેટ હેઝ ટુ બી અ વેરી કોર પોઈન્ટ કે ભાઈ આ તો ના જ બદલાવવું જોઈએ એને આ વખતે નુકસાન થયું છે પૂછી લેવાનું ભાઈ કેટલું થયું છે તમને શું લાગે છે કેટલું તમારાથી બેર થઈ શકશે ઓકે તો આનું બીજું કંઈ સોલ્યુશન છે કારણ કે વેન યુ વર્ક વિથ રિયલી જેવી રીતના અજરકથી તમે કામ કરતા હો વિવિંગમાં ઘણી વખત એવું થઈ જાય કે યાન બહુ જ તૂટતા હોય આખા કોન્સ તમારા રિજેક્ટ થઈ જાય કોઈ બેચ ડાઈંગ વખતે તમારી ટેન્ડર થઈ ગઈ તો એ જે રિજેક્શન આવે એ અમે લોકો એવું કહેતા હોઈએ છીએ કે એ જે છે એને તમે કેલ્ક્યુલેટ કરી લો કેટલું છે વી કન્સિડર એઝ અ કોસ્ટ ઓફ ધ કંપની instead of cost of the vendor. Okay. So that's how we operate. એટલે I'm sure અમારો profitability ત્યાં ઘટી જાય but we develop a long term relation with them. Correct. અને એ અમને બહુ satisfactory લાગે. Okay, as an individual, as a company અને હું I'm not saying about myself. Correct. હું ના હો ને મારા હસબન્ડ હોય એ જગ્યાએ તો પણ એ ડિસિઝન લે પુનીત હોય તો પણ એ લે ઇવન માય ટીમ ઇફ 3 of the any person is not there કોઈ બીજું હોય તો પણ એ અમને કોલ કરીને આવું જ કંઈક ડિસિઝન લે સો વી હેવ મેક ઇટ વેરી ક્લિયર કે હા તમારી ભૂલ થાય યુ એડમિટ ઇટ વેરી ફર્સ્ટ કે આ ભૂલ થઈ ગઈ છે એને છુપાવો નહીં બરાબર છે અને જેવી ભૂલ થઈ જાય તો અમે એને કહીએ કે ભાઈ ઓકે નેક્સ્ટ ટાઈમ યુ પુટ ઇટ એઝ અ પોઈન્ટર્સ કે ભાઈ આ ના થવી જોઈએ પણ તો બી ટુ પુટ દેટ એઝ અ કોસ્ટ ટુ ધ કંપની ઇઝ અમેઝિંગ આ મેં જેમ કીધું લોકો ખાલી પ્રોફિટ લોસ જ જોયા કરતા હોય છે એની અંદર ઇફ યુ આર પુટિંગ પીપલ ફર્સ્ટ કારીગર ફર્સ્ટ કારણ કે જો
માણસ છે, થોડી ભૂલ તો થવાની જ છે. એવરી ટાઈમ મટીરિયલની ના હોઈ શકે, કોઈ વાર એમની બી ભૂલ થઈ જાય. હા થાય 100% થાય. Correct. Because see, after all, it's a small something કે એ લોકો એવરીડે કરતા હોય પણ છતાં પણ કંઈ ભૂલ થઈ શકે. થઈ જાય, થઈ અને જાય. કન્સ્ટ્રેન્ટ્સ આર સો મચ, કારણ કે જ્યારે તમે હેન્ડમેડ સમથિંગ યુ આર મેકિંગ ના, Correct. તો વેધર કન્સ્ટ્રેન્ટ ઇઝ ધેર. ઇફ યુ આર વર્કિંગ વિથ નેચરલ કલર્સ તો એના ઇન્ગ્રીડિયન્ટ્સ પ્લસ માઇનસ થવાના ચાન્સીસ છે. સાચી એટલે વાત ઘણું બધું પોસિબિલિટીઝ છે. કરેક્ટ. તો એ બધાને કવર કર્યા પછી બી મતલબ આટલું બધું, બિકોઝ એક તો નેચરલ વસ્તુ છે અને હેન્ડમેડ છે, એમાં એઝ સચ દેર આર સો મેની કોમ્પ્લિકેશન્સ. એ Of course. પછી બી ઇફ યુ આર પુટિંગ અ પીપલ ફર્સ્ટ, દેટ્સ એન અમેઝિંગ પોલિસી, રિંકુ. દેટ ઇઝ રેર. That is, I mean, if I may say so, it is comparable to what Tatas do it, where they are putting people first. Yeah, So true, true. it is amazing and very ground warming to know that. એટલે amazing work, Rinku. So now coming to the second part, how did you start this? Okay. So, see, journey started very randomly. It was never a thought that I'll go into fashion or do something. I was Correct, more because inclined. you have not studied fashion, if I understand. No, I have not તમે studied fashion. fashionમાં- Drawing આવડે છે, extra benefit છે. So, એ બી પેલા ટીચરે શીખવાડેલું છે. so I think we had a good teachers in our schools. Yeah, that's factor કે ના મેં જરાય નથી, I was not never inclined. હું એઝ એન પર્સન પણ બહુ ફેશન ઓરિએન્ટેડ નથી કે મને લાઈક આઈ ડોન્ટ ડુ ઓવર, લાઈક મને એવું ના થાય કે આ જગ્યાએ જવું છે તો આવું જ થવું જોઈએ, આવું જ થવું જોઈએ. આઈ એમ ઓકે ધ વે આઈ એમ, લાઈક આઈ એમ બટ લેસ કોન્શિયસ અબાઉટ માય અપિયરન્સ, બ્યુટિફિકેશન અને એનું એટલે ઇન્ક્લિનેશન નહોતું. બરાબર. ઇટ કમ્સ લાઈક કે મને એમ્બ્રોઇડરી આવડતી હતી. અચ્છા. ઓકે. અને મારા ફોઈ છે એ બીજા કોઈ માટે હેન્ડ એમ્બ્રોઇડરીનું કામ કરતા હતા. તો એન્ડ એટ દેટ ટાઈમ આઈ વોઝ હેવિંગ માય સ્પેર ટાઈમ. આફ્ટર મેરેજ કાંઈ જ નથી કરતી, કમ્પ્લીટલી ફ્રી. અચ્છા, કેમ આફ્ટર મેરેજ તમારે જોબ નથી કરવી? ના, એકચ્યુઅલી મારા ઇનલોઝનું, બીકોઝ કમિંગ ફ્રોમ અ બિઝનેસ ફેમિલી, એ લોકોનું જરા જોબ માટે એવું હોય કે જોબ ના કરે તો સારું, કંઈ Oh, really? ઘરનું કરી લે તો સારું. ધીસ ઇઝ લાઈક હાઉ બિઝનેસ ફેમિલી કરેક્ટ. થિંગ્સ કે હા શરૂઆતમાં થોડો એક્સપિરિયન્સ લઈ લે પણ પછી કંઈક એમનું કરી લેવા જોઈએ. ઓકે, એટલે This you is can how- do something on your own, યસ પણ તમારે જોબ નથી કરવાની. જોબ was મારા પપ્પાને બહુ જ ખરાબ લાગે કે આ બહુ સારી વાઇટ ઓફિસની જોબ છોડીને આ પોટલાનો ધંધો ક્યાં ચાલુ. સાચી વાત છે, because you would have started from house, right? કે અને જ્યાં અમારા ફઈના ઘરેથી જ અમે ચાલુ કરેલું, અને એમનું 2 રૂમ રસોડાનું ઘર, વેરી સ્મોલ, અને એમાં પણ એમના ઇનલોઝ રહે, એમની ડોટર 11th સાયન્સમાં, અને શી વોઝ મોર અ મેડિકલ સ્ટુડન્ટ, એટલે કેવું ભણવાનું જરા My એને God. હોય. અને એ ટાઈમે અમારા બધા ભેગા થઈ અને જોડે ચાલુ કરીએ કે આનું આમ કરવું છે, આનું આમ કરવું છે. સો દેટ વોઝ અ વેરી બિગિનિંગ. ઓકે. સો ત્યારે અમે લોકોએ જસ્ટ એવું ડિસાઈડ કર્યું કે આપણે નાનું કંઈક ચાલુ કરીએ, સમ સોર્ટ ઓફ સેમ્પલિંગ. હું જાતે જ ડ્રો કરીને આપું એમ્બ્રોઇડરી માટે. અચ્છા. સો હું ફેબ્રિક પર ડ્રો કરું, અને ફેબ્રિક લેવા માટે પણ નિયર બાય સરસપુરમાં એક દુકાન હતી પપ્પાના નોનને, ત્યાંથી લઈ આવેલા. ઇટ વોઝ નોટ કે ભાઈ હા આ દિશામાં કંઈ જવું છે. ઇટ્સ લાઈક સમથિંગ કંઈ એક ગ્રુપ માટે આપણે કલેક્શન નાનું બનાવીએ એવું વિચારીને અમે સમ સોર્ટ ઓફ 11-12 સેમ્પલ વી ડીડ. અચ્છા. અને ઓકે. પછી અમારા જ ગ્રુપમાં અમે એક્ઝિબિટ કર્યા, બધાને બહુ જ સારા લાગ્યા, એટલે લકીલી વી ગોટ ઓર્ડર્સ કે ભાઈ હા અમને આ બનાવી દો, અમને આ બનાવી. સો દેટ્સ હાઉ વી સ્ટાર્ટેડ. કરેક્ટ. અને પછી ધીરે ધીરે અમને બધા એમ્બ્રોઇડરીઝ માટે બહેનોની જરૂર પડી, ઓકે. કારણ અચ્છા. કે એક જણ તો બધા ઓર્ડર્સ કરી કમ્પ્લીટ ના ના શકે. કરી શકે. બરાબર. અને દેન વી સ્ટાર્ટેડ ગેધરિંગ અ ગ્રુપ ઓફ વિમેન્સ કે ભાઈ અચ્છા. આપણે, અને પછી અમે એક નાનું ગ્રુપ ચાલુ કર્યું. એન્ડ Okay. દેન વી વર્ક વિથ હેન્ડલૂમ એન્ડ ગુજરાત જે ગુર્જરી છે, હા, હેન્ડલૂમ હા, એન્ડ ગુર્જરી, હેન્ડીક્રાફ્ટ correct. કોર્પોરેશન. એ ટાઈમે ત્યાંના એમડી હતા મિસ્ટર ચતુર્વેદી સર. અચ્છા. સો આઈ મેટ હિમ, અને પછી મેં કીધું સર આવી રીતના અમારું ગ્રુપ છે, ઇફ સમથિંગ કેન કારણ કે એટલા ઓર્ડર્સ નહોતા કે હું એમને રેગ્યુલર કામ આપી શકું. સો બરાબર. માય પર્પઝ વોઝ કે એમને ડેલી કામ મળી જવું જોઈએ. દેટ ઇઝ ધ ઓનલી થિંગ દેટ આઈ વર્ક ફોર. એટલે ડેલી કોને કામ મળી જવું જે છે? બહેનોને અમે રાખ્યા છે ને, કે એમને કમિટ કર્યું છે કે તમને એટલું કામ મળશે, તમે અહીંયા આવજો. ઓકે. સો દેટ વોઝ અ હોલ થિંગ કે ભાઈ એમને કામ કરવા માટે આપણે કશેથી કામ કામ તો શોધીને લાવવું પડશે. પડશે. અમેઝિંગ. એટલે એ લોકોને કામ મળે એના માટે તમે ટ્રાય કરતા હતા. કે વેર ટુ ગેટ ધ વર્ક. ઓકે,
પછી મેં એમને કીધું કે સર ઇઝ ધેર એનીથિંગ કે હું મારું પ્રોડક્ટ બનાવું અને આઈ કેન સેલ ઇટ ઇન યોર કાઉન્ટર ઓર સમથિંગ. કરેક્ટ, બરાબર તો છે. એમણે કીધું કે ના રિંકુ દેટ ઇઝ નોટ પોસિબલ એઝ લોંગ એઝ યુ આર નોટ હેવિંગ દેટ આર્ટિઝન કાર્ડ. એકચ્યુઅલી આ તો આર્ટિઝન અચ્છા. કાર્ડ હોય એ પછી મને પછીથી ખબર પડી. ઓકે, સો આઈ સેડ ઓકે આઈ અપ્લાય ફોર દેટ, આઈ ડોન્ટ માઇન્ડ. સાચી વાત છે. પછી મેં એપ્લિકેશન ચાલુ કરી અને મિડવે એમને મને કીધું કે રિંકુ ઇફ યુ હેવ મોર દેન 10 પીપલ ઇન યોર ગ્રુપ તો તમે એક કામ કરો, યુ સ્ટાર્ટ અ કોઓપરેટિવ સોસાયટી. ઓકે, એટલે મને થયું કે આ સિરિયસલી આપણે કોઓપરેટિવ સોસાયટી ચાલુ કરવી છે. સો એમને કીધું કે હા આઈ ગાઈડ યુ, અથવા તો કોઈ બીજાનું પણ ગાઈડન્સ લઈ શકે, પણ એ કોઓપરેટિવ સોસાયટી ખરેખર આ જ કામ કરવાની હોય તો કરો. અચ્છા, એટલે આઈ વોઝ વેરી કીન કે હા આપણે તો આ જ કરવું છે, આપણે બધાને કામ આપવું જોઈએ, અને દેટ વોઝ વેરી ક્લિયર. પછી અમે સ્ટાર્ટ કરી દીધું અને વી સ્ટાર્ટેડ વર્કિંગ ઓન, બહુ જ બધા સેમ્પલ ચાલુ થઈ ગયા. મિડવે મારા ફાધર ઇન લોનું કિડની ફેલ્યોર ડિટેક્ટ થયું. ઓકે. સો દેટ વોઝ સમથિંગ દેટ કે હવે આ ચાલુ થઈ ગયું છે એને કન્ટિન્યુ કેવી રીતના કરીશું. પછી મારા ફઈ જેમની સાથે મેં ચાલુ કર્યું એમણે મને કીધું કે રિંકુ ડુ યુ થિંક કે આપણે આને કરી શકીશું, આને સાચી વાત કન્ટિન્યુ. છે. મેં કીધું સી તમે મને કહો કે મારી શું હેલ્પ જોઈએ છે. આઈ વોન્ટ બી અવેલેબલ ઓલ ધ ટાઈમ, Correct. પણ મારી કોઈ હેલ્પ જોઈને તમે આને ચાલુ રાખજો, બંધ ના કરતા, કારણ કે વી હેવ ગિવન ધેમ અ હોપ. હવે એ હોપ આપણે પાછી નથી લેવી. સાચી સો વાત દેટ છે. વોઝ અ હોલ ક્લિયર આઈડિયા કે ભાઈ. અને એમણે કીધું કે હા સારું આપણે ચાલુ રાખીએ. તો લાઈક ઇવનિંગ મોર્નિંગ એ બધું લઈને હોસ્પિટલ આવી જાય કે આનું આમ થયું છે, આનું આમ થયું છે. કોઈ Okay. વખત હું ત્યાં જતી રહું કે સાચી વાત ઓકે આનું કેટલું પ્રોસીડ થયું છે. એન્ડ 1 year પાસ લાઈક દેટ. 2006 સુધી અમે આવી જ રીતના ચલાવ્યું. એન્ડ વી સ્ટાર્ટેડ એક્ઝિબિટિંગ અર સ્ટફ ઇન જે ગુર્જર એ બધા હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ અથવા તો આપણે Okay. કહીએ જે કોટેજ ઇન્ડસ્ટ્રીના મેળા હોય છે. હા, હા, મેળા. હા અમે એમાં નાના નાના પીસીસ કરીને સેલ કરવાનું સ્ટાર્ટ કર્યું. એન્ડ વી અચ્છા. હેડ અ ગુડ રિસ્પોન્સ. ઓકે, હું તો બહુ ઓછામાં ગઈ હતી, બટ આઈ મેનેજ સમબડી હુ કેન અટેન દેટ, કે કોઈને મોકલી દઉં. કોઈ વાર મારી કઝિન જાય, કોઈ વખત મારા ફ્રેન્ડને કહું કે ભાઈ ઇફ યુ આર ફ્રી પ્લીઝ ડુ ધીસ. એટલે એ લોકો પણ એ ટાઈમે હેલ્પ કરી દીધી. અચ્છા, So, અમેઝિંગ. yeah, that's how we started. And then with that corporate society અમારે બધું જ અકાઉન્ટ ત્યાં સબમિટ કરવાનું હોય ને પછી એમાંથી ફંડ આવે Okay. ફોર દેટ. બરાબર છે. હવે એ ટાઈમ માટે એવું થયું કે બિકોઝ મારા ફાધર ઇન લોનું પણ આ ચાલતું હતું તો મારું ફોકસ ત્યાં ના રહ્યું. એટલે બે એક વર્ષ એવી રીતના ગયા કે જ્યારે એ આખું જ ગ્રુપમાંથી ઘણા બધા અગેન ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં બહુ ડાઉનફોલ આવ્યું. એટલે બધાના જે હસબન્ડ્સ હતા એ બધા ગામડે જતા રહ્યા. એટલે એ લોકોને અહીંયા કામ ના મળે, એટલે સર્વાઈવલ વોઝ ધ ઇશ્યુ. એટલે પછી એવું થયું કે ગ્રુપ વિખેરાઈ ગયું. એટલે એ લોકોને પાસે કંઈ બીજું ઓપ્શન નહોતું અને આના પરથી એટલું કામ નહોતું ચાલતું કે એમનું આખું જ ઘર ચાલે. બટ એમાંથી બે બહેનો એવા હતા જે એમના ગામ જઈને પણ ક્લસ્ટર નવું ઊભું કર્યું. અચ્છા. એન્ડ સ્ટીલ ઇટ ઇઝ દેર, અને એ અમારી સાથે હજુ એ કામ કરે છે. ઓકે, ગામડામાં રહીને એ લોકો- ગામડામાં રહીને પણ હા. એટલે દે આર સ્ટીલ વર્કિંગ વિથ અસ. એમના અંડરમાં પણ ઘણા બધા વિમેન્સ કામ કરે છે નિયર ટુ દેર ટાઉન્સ ઓલ્સો, કે એમના ટાઉનના 30 કિલોમીટર 40 કિલોમીટર એરિયામાં અંતરમાં જાય છે. ઓકે. સો દેટ્સ હાઉ વી સ્ટાર્ટેડ એઝ અ એમ્બ્રોઇડરી ક્લસ્ટર. અચ્છા, વાવ. એન્ડ પછી જ્યારે કહેવાય ને કે જે ટ્રાન્સફોર્મિંગ ફેઝ આવ્યો, સર વોઝ નોટ ધેર, ચતુર્વેદી સરને ક્યાંય ટ્રાન્સફર થઈ ગઈ. એ જ ટાઈમે મારા ફાધર ઇન લોનું આ ચાલી રહ્યું હતું. સો આઈ થિંક સર વોઝ સ્ટીલ ધેર. પણ પછી મને એવું લાગ્યું કે હરેક વખતે મને પેલું અકાઉન્ટ માટે ફાઇલ કરાવવા માટે જવું પડે છે. આઈ વોઝ નોટ એબલ ટુ ડુ ઇટ. અને બીજું કોઈ એવું હતું નહીં કે જે કરી શકે. ઓકે. કારણ કે દે વર નોટ દેટ લિટરેટ કે એ બધું લખાવીને કરાવીને કરી શકે, એક્ઝિક્યુટ કરવું ને એ બધું એમના માટે જરા ડિફિકલ્ટ હતું. સો મારા હસબન્ડ અને અમે બે બેઠા હતા અને એણે કીધું કે રિંકુ આર યુ થિંકિંગ દેટ ધીસ એઝ અ સિરિયસ થિંગ ટુ ગ્રો? મેં કીધું હા ઓફકોર્સ. એટલે કે તો પછી આપણે વી હેવ ટુ મેક સમથિંગ મોર સ્ટ્રક્ચર્ડ. ઓકે. એટલે પછી અમે સિરિયસલી વિચારવાનું ચાલુ કર્યું કે આને હવે પર્સનલ વેમાં કેવી રીતના લઈ જઈ શકીએ. કોઓપરેટિવ વોઝ દેર, પણ કોઓપરેટિવમાં જેટલા પણ હતા એમાંથી બહુ ઓછા લોકો ત્યાં રહ્યા હતા. બરાબર છે. એટલે ટુ હેવ દેટ એક્ઝિસ્ટન્સ ઓફ કોઓપરેટિવ વોઝ ડિફિકલ્ટ. એટલે પછી એ અમારા માટે એક ટ્રાન્ઝિશન મોડ આવ્યો કે હવે આને કેવી રીતના પ્રોપર સપ્લાય ચેઇન અથવા પ્રોપર ફોર્મેટમાં લઈ જઈએ. દેન વી ડિસાઇડેડ ટુ હેવ અ સ્ટોર. ઓકે.
પણ ત્યારે ઇટ વોઝ જસ્ટ ડિસાઇડ કર્યું હતું કે સ્ટોર કરીએ અને લાઈક તો શું થાય કે તમારું ફિક્સ કન્ટિન્યુઅસ ઇન્કમ એ લોકોને રહે. તમને રહે. હા હા દેટ વોઝ અ ઇનિશિયલ થોટ. બરાબર. પછી તો ખાસું લાંબુ ચાલ્યું. દેન ઓફકોર્સ મારા આઈ વોઝ પ્રેગ્નન્ટ. પછી અચ્છા. મારા આઈ વોઝ હેવિંગ ટ્વિન્સ, એ લોકો પ્રીમેચ્યોર ટ્વિન્સ. Oh my સો God. દેટ વોઝ અ ડિફિકલ્ટ ટાઈમ આઈ ફેસ. અને એ ટાઈમે પણ માય ટીમ વોઝ વેરી મચ ઇન ટુ મી કે ના રંગુ, આપણે આ બંધ નહીં કરીએ, આપણે આ ચાલુ રાખીશું. ઓકે ઓકે. સો દેટ્સ હાઉ આઈ થિંક કે એ લોકોનો પણ એક સ્પિરિટ હતો ટ્રુ. કે આપણે આ ચાલુ રાખવું છે, ગમે તે થઈ જાય વિલ ફાઇટ ઇટ, બટ આપણે એને બંધ નહીં કરીએ. સાચી વાત છે. સો થ્રુ દેટ ટાઈમ દે ઓલ્સો ગીવ મી લોટ ઓફ સપોર્ટ. હા. અને દેટ્સ હાઉ વી ડિસાઇડેડ કે એક સ્ટોર ચાલુ કરીએ. વાવ. પણ એ કહે છે ને, જો વિમેનને સપોર્ટ કરે ને તો ઇટ કેન ક્રિએટ વન્ડર્સ. ટ્રુ ટ્રુ ટ્રુ. આઈ મીન આપણે જનરલી વી સી વિમેન બેશિંગ અધર વિમેન, બટ એ જે સપોર્ટ જો થઈ જાય તો તમે જેમ કીધું કે ત્યારે તમારા કિડ્સ નાના Yes. હતા અને પણ એ લોકોને વિમેન હેવ ધીસ ફાઇટિંગ સ્પિરિટ કે ના હવે કર્યું છે અમેઝિંગ ફાઇટિંગ સ્પિરિટ. કે- એબ્સોલ્યુટલી. કે કંઈક કરીશું. અને સો ધેટ ઇઝ અમેઝિંગ. અને બીજું થાય કે મને કે ક્લસ્ટર્સ જે તમે કીધું એમ્બ્રોઇડરીના બન્યા છે ગામડામાં, દેટ ઇઝ સો અમેઝિંગ કે એ લોકોએ પોતાના ઘરથી દૂર બી ના રહેવું પડે. લિવિંગ કોસ્ટ બી ઓફકોર્સ ગોઝ કમ્પ્લીટલી ડાઉન, અને એ લોકો જે કમાય એમાંથી દે કેન મેક ધેર લિવિંગ સ્ટાઇલ બેટર, કે બીજી વસ્તુઓમાં એ લોકો કરી હા, શકે. sir. આજે વન ઓફ ધ મેજર રીઝન વી આર ફાઇટિંગ ઇઝ કે ગામડાથી બધા માઇગ્રેટ થઈ જાય છે પણ ગામડાઓ ખાલી થઈ જાય છે. હા. કરેક્ટ. તો આ એક કલ્ચર બી તમે પ્રિઝર્વ કર્યું છે કે એ લોકો ત્યાં રહીને પોતાના ઘરમાં રહીને એ લોકો એમ્બ્રોઇડરી કરે છે, કોઈને માઇગ્રેટ નથી થવું પડતું, અને દે આર ડુઈંગ ગુડ. યસ એબ્સોલ્યુટલી, એન્ડ દે આર ડુઈંગ ગુડ. એટલે અત્યારે તો એ લોકો એટલા એડવાન્સ થઈ ગયા છે કે અમે અહીંયાથી વિડીયો સેમ્પલિંગ ઓફકોર્સ અમારા ઇન હાઉસ થાય, હા. પણ વિડીયો રેકોર્ડિંગ કરીએ ને તો સામે વિડીયો રેકોર્ડ કરીને મોકલે કે ઇઝ ઇટ ક્લિયર. તો અમારે લાગે લાઈક ટેકનોલોજીનો યુઝ પણ એ લોકો કરતા થઈ ગયા છે. ઓફકોર્સ ઓફકોર્સ વિથ ધેર ન્યૂ જનરેશન. યા સો ઇટ્સ ફન ઓલ્સો. અને એમણે એમના છોકરાઓને પણ ભણાવ્યા. સો આઈ થિંક કે એ પણ એક બહુ પોઝિટિવ પોઈન્ટ એમના માટે પણ રહ્યો કે અમને અમારી સાથે રહીને એમને પણ લાગ્યું કે ના છોકરાઓને તો ભણાવવા પડશે, સાચી વાત કે છે. એ લોકોને તો બીજી ડાયરેક્શન આપવી પડશે. સાચી વાત છે. એન્ડ ધ એન્ટાયર એ લોકોને આજુબાજુ ઓફકોર્સ આ બહુ નીટ કામ છે. અને સી ઇટ ઇઝ લાઈક મેડિટેશન. તમારે કલાકો સુધી એક પીસને બનાવવા માટે બેસી રહેવું પડે એક જ જગ્યાએ. બરાબર છે. આફ્ટર ફુલફિલિંગ ઓલ ધ ડ્યુટીઝ ઓફ ધ હોમ, કે તમે ઘરના બધા જ કામ પતાવીને પછી પછી તમે બેસો. આ કરતા હોવ છો. ધીસ ઇઝ યોર એક્સ્ટ્રા ટાઈમ વેર યુ આર વર્કિંગ. હમ. અને એ ટાઈમમાં તમને અગર સારું મળી જાય તો ઇટ્સ નથિંગ લાઈક ઇટ. કરેક્ટ. સો that is an amazing thing કે Yeah. વિમેનને તમે સપોર્ટ કરીને, આઈ મીન વિલેજીસમાં એ લોકો જ્યાં રહે છે ત્યાંથી જ કામ કરીને એ લોકો કરે છે. બટ યુ કમ આઉટ એઝ અ વેરી સોફ્ટ સ્પોકન અને નો નોનસેન્સ પર્સન, નોટ શાઉટિંગ ઓર એનીથિંગ, બટ આઈ નો દેર હેઝ ટુ બી અ વેરી ક્લિયર વિઝન એન્ડ ડિરેક્શન એન્ડ એવરીથિંગ. નહીતર તો બધું ઇટ વોન્ટ ફોલ ઇન ટુ પ્લેસ. અને યુ મેજરલી કરેક્ટ. અને રેથનિકના મેજરલી પોતાના જ સ્ટોર્સ છે. યુ ડોન્ટ ફોલો ઇન્ટુ ધેટ We don't work with the franchisee. franchisee. format, yeah. Correct. So I mean, tell us something about that, because I talked to your friends also and they were like, if you want to know Rinku, compare her with a duck. It looks all calm on the surface, okay. but she's continuously paddling below and ensuring that things are going on. I have to know that who was told. And I so totally agree with the person કે it cannot happen. બધું રોઝી હોય જ ના શકે. There has to be a very strict plan and action. Absolutely. So- Plan and action is something that you have to improve continuously. એવું એકે દિવસ ના હોય કે આજે પ્લાન કર્યું ને કાલે સક્સેસ થયા. You have to put Correct. something in action every day so that follows the rules. કે ભાઈ આ એટલે આ નહીં જ ચાલે. આઈ એમ ટેલિંગ યુ ધ વેરી સ્મોલ એક્ઝામ્પલ ઓફ દેટ કે અમારો ફર્સ્ટ વસ્ત્રાપુરનો સ્ટોર ઓપન થવાનો હતો. વી વેર ટેકિંગ મંગલગીરી ફ્રોમ સાઉથ અને થોડું સાઉથ કોટન પણ. ઓફકોર્સ મંગલગીરી વોઝ એક્સપેન્સિવ, હા. એટલે એ રેન્જ બધા લેશે કે નહીં, વી વેર ઇન ટુ ડાયલેમા. બરાબર. અને અમને ખબર નથી બિકોઝ આઈ વોઝ નોટ ફ્રોમ અ ફેશન ઇન્ડસ્ટ્રી, એટલે કાપડ વણાય એટલી બેઝિક નોલેજ હોય પણ એ પછીની પ્રોસેસ શું એ ખબર નહીં. વી મેડ ઓલ ધ ગાર્મેન્ટ ઇન ઓલ ધ સાઇઝીસ એન્ડ આઈ કમ ટુ નો દેટ કે હું આને જરા એકવાર ધોઈને તો જોઉં. દેટ વોઝ અ
ક્યુરિયસલી લાગે લોકો એકવાર પહેરે ધોવે તો એને એ જ વસ્તુ મળવી જોઈએ. બરાબર. વી કમ ટુ નો દેટ 1.5 to 2 inch shrinkage in all the sizes. અચ્છા, Okay, ધોયા પછી. હા, ધોયા એ જે પછી. થતું હોય છે, બરાબર છે. એન્ડ આઈ વોઝ લાઈક ના, હું આવા પીસ તો નહીં જ મૂકું મારા સ્ટોરમાં, કે એક વખત કસ્ટમર લઈ જાય ને પછી એ ચડી જાય તો કેવી રીતના ચાલે. કે અચ્છા. સો બિફોર ઓપનિંગ જસ્ટ 4 દિવસ પહેલાં અમને ખબર પડી કે આ શ્રિંક થાય છે. એન્ડ સમવેર અરાઉન્ડ 1000 પ્રોડક્ટ એટ દેટ ટાઈમ વી વેર હેવિંગ, બરાબર છે. 1000 પીસ ધોયા, 1000 પીસને અમે લેબલ ચેન્જ કર્યા અને દરેકને પ્રેસ કરીને ફરી રીટેગ કર્યા. શું વાત કરો છો? જસ્ટ ટુ ઇન્શ્યોર દેટ કે મારા કસ્ટમર કોઈ લઈ જાય પછી એમને ફેબ્રિક રિલેટેડ કોઈ જ કમ્પ્લેન કમ્પ્લેન ના ના આવે. આવે. સો દેટ વોઝ સમથિંગ દેટ વી વોન્ટેડ ટુ ડિલિવર બેસ્ટ, કે એ લોકો લઈ જાય ને પછી એમને ફેબ્રિક પહેરવાની મજા જ આપવી જોઈએ. સાચી વાત છે, સાચી વાત છે. એન્ડ ઇટ કન્ટિન્યુઝ ઈચ એન્ડ એવરી ટાઈમ ટીલ ધ ડેટ કે આજે કંઈ પણ નવું આવે ને તો આઈ મેક શ્યોર દેટ કે કોઈ એને પહેરીને જોવે. ઇફ આઈ એમ નોટ અવેલેબલ આઈ મેક શ્યોર કે કોઈ બીજાએ પહેર્યું, ઓપિનિયન આપ્યો, આઈ નોટ દેટ ઓપિનિયન ઓન આર ટેગ કાર્ડ્સ કે ભાઈ અચ્છા. આ ફિટ થયું. હા, સો ફિટ ચેક ઇઝ નોટ ઓન અ મેનેક્વીન ઓર ધ ડ્રેસ ફોર્મ, ઇટ ઇઝ ઓન ધ પર્સનલ બોડી, કે જ્યાં Okay. એક પર્સનલ ઓપિનિયન આવતો હોય. ઓકે, અચ્છા. અને ઇવન જે ધોયા પછીનું કીધું, દેટ રિમાઇન્ડ્સ મી કે પહેલા બી આપણે નોર્મલ શોપમાં જઈએ અધર દેન રેર Yes, થિંગ્સ, સો yes, દે આર yes. લાઈક કે કોટન છે એટલે કે થોડું તો કે ચડશે જ. Hmm. ઇટ ઇઝ અઝ્યુમ્ડ Assumed, કે yes, yes. અને તમે ધોઈને ચેક કર્યું અને પછી કર્યું, So that this was itself very small, like એવું નથી કે rocket science something invented. This was very small but very genuine also. કે Correct. ભાઈ હા આ છે, પણ હું નથી ઈચ્છતી કે કોઈ પહેર્યા પછી એમાં ચેન્જીસ આવી જાય. So Correct. that was my philosophy કે if I am going to buy what I expect, કે ભાઈ મારી શું expectations હશે, I put myself there. સાચી વાત. Initially, હવે તો I think I don't look into each and every, but yes, fabric I still check, design I still check. My design is more of a comfort Correct. rather than of a fashion. Yeah. ઘણી વખત મને એવું હોય કે બહુ જ મોટા ગળા ને એવું બધું આવી જાય ને, રિંકુ this is in fashion. No, people are going to wear it in an office. Do you think that it is wearable in an office? સાચી વાત છે. તમને એવું લાગતું હોય કે ના ઓફિસમાં પહેરી શકે, then you design. Because મારો પહેલા મેઇન એસ્પેક્ટ વોઝ our target was office going people. True, Okay? true. That was our initial. Yeah. પછી અમે ઘણું later on એમાં પ્લસ માઇનસ કર્યા, ટ્રાવેલ્સ પર તમે લઈ શકો, Yeah, ઓફકોર્સ યોર દિવાળી. પણ ઇનિશિયલી જ્યારે અમે સ્ટાર્ટ કર્યું, ક્લિયર ફોકસ વોઝ દેટ. કરેક્ટ, બટ that is bang on. You don't have to look into કે ગળું કેવું દેખાય છે કે નહીં, કે હા. ઇવન સાઇડ કટમાંથી if it all it is એ નહીં કે ઓવરઓલ how, so these are very small points પણ જે બધા નથી જોતા. So that is what I'm saying ના, કે your vision is really clear. અને otherwise you could have said કે આ size ભલે S કે small છે કે XL છે, but એ shrink થઈને નાની થઈ જવાની છે, you probably buy this, you could have done that, but you Yeah. didn't do that. No. તમે બધાને ધોયા, બધાના લેબલ્સ ચેન્જ કર્યા અને And પછી even my team was like, ખરેખર આ કરવું છે? મેં કીધું હા, there is no option around. કારણ કે એટલા બધા ધોવાના ને we were not having resources, એટલે અમારી પાસે એવી પણ જગ્યા નહોતી કે અમે મશીનથી ડ્રાય કમ્પ્લીટલી યુ હેવ ટુ સોક ઇન અ ટમ્બલ, પછી ડ્રાયરમાં નાખવાના, એટલે ઓલ મેન્યુઅલ લેબર દેટ વી ડીડ. ઓકે, કરેક્ટ. અને અગેન વેન ઓફકોર્સ અમને વન થિંગ વોઝ વેરી ક્લિયર વેન વી સ્ટાર્ટેડ કે મારું બધું જ બારકોડ પર હશે. આઈ ડોન્ટ વોન્ટ સિંગલ પ્રોડક્ટ વિદાઉટ બારકોડ. હું અચ્છા. બિકોઝ મારા કિડ્સ બહુ નાના હતા અને મારું બહુ ક્લેરિટી હતી કે હું સ્ટોર પર ક્યારેક જ જઈશ. આઈ હેવ ટુ લુક આફ્ટર સપ્લાય ચેઇન. અચ્છા. સો હું સ્ટોર જઈશ પણ મારા છોકરાઓ અને હું આ એરિયામાં લઈને હું સ્ટોર પર મારા છોકરાઓને નહીં ના લઈ જઈ જઈ શકું. શકું. સો વી ડિવાઇડેડ આર વર્ક દેટ વે, કે મારા હસબન્ડને મેં કહી દીધું કે પ્લીઝ યુ લુક આફ્ટર સ્ટોર્સ, હું સપ્લાય ચેઇન આઈ મેનેજ. ઓકે, સો દેટ વોઝ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ બિટવીન બોથ ઓફ અસ. Amazing. અને આઈ થિંક ઇટ સ્ટીલ રિમેઇન વિથ અસ. અમે લોકો બહુ ઝઘડીએ છીએ બટ એટ ધ પોઈન્ટ વી અગ્રી દેટ કે ના, ધીસ ઇઝ ફાઇનલ. Yeah. Good, amazing. So that brings me to this point કે તમે જેમ કીધું કે husband wife in same business is that is I mean પેલું રહેતું જ નથી કે you always end up talking about business all the time. So how are you managing? How is that going? કે bifurcation કેવી રીતે કર્યું છે? કોનો veto power છે કે ના મેં ચાલુ કર્યું છે તો I will only decide? How is it? So something related to the sales.
we don't enter into any of the એની operations. સ્પેસમાં નહીં No, જવાનું. એ બહુ ક્લિયર સ્પેસ છે and they don't enter in our space. એટલે તમે જે ડિપાર્ટમેન્ટ કરો છો એમાં યુ વિલ ઓનલી ડિસાઇડ. Yes, and એ જે કરે છે એમના ઓપરેશન ઓફકોર્સ વી ડિસ્કસ Of course, of ઓફકોર્સ course. વી એઝ અ ટીમ ડિસ્કસ કે આ થવું જોઈએ બટ ડિસિઝન એમના હોય. બરાબર. મારી જગ્યાએ જ્યારે હું લેતી હોઉં તો ડિસિઝન્સ મારા હોય. ઓકે એ ક્લિયર રાખે એ છે. બહુ ક્લિયર છે. ઇવન અમારી ટોક્સ પણ બહુ ક્લિયર છે કે ભાઈ 9 વાગ્યા પછી નો સ્ટોર્સ નથિંગ બિઝનેસ ના થાય. અચ્છા. હા એટલે આફ્ટર સર્ટન 9 એજ વી ડિસાઇડેડ કે ના ભાઈ બધું જ બિઝનેસ નથી, દેર ઇઝ અધર Other લાઈફ life ઓલ્સો. also. અને somehow we are managing wisely. You have to come to that. See, Yes. it is not rosy good. I mean, you have your share of fights True, and true, પછી true. તમે decide કરો. And ultimately the goal is, for the company or for the Because betterment see, of the... stores level પર કેવું હોય કે એ લોકોને એવું હોય કે યુ હેવ ટુ સપ્લાય આપણ આપો. બટ વી હેવ રિસ્ટ્રિક્ટેડ આર સેલ્ફ કે ના આઈ વોન્ટ ટુ સપ્લાય, મારે સ્ક્રીન પ્રિન્ટ નથી કરવું એટલે નથી જ કરવું. દેટ વી હેવ ડિસાઇડેડ. અમે પહેલાં કરતા હતા. આઈ વોન્ટ સે કે અમે પહેલાં નહોતા કરતા, એટલે લાઈક ઇનિશિયલી નહોતા કરતા, વચ્ચે ડિમાન્ડ સપ્લાયનો જ્યારે બહુ જ problem હતો. પ્રોબ્લેમ હતો ત્યારે અમે લગભગ 3-4 લોટ એવા નાખ્યા હતા અને ઇટ રિયલી સેલ વેલ. અચ્છા. ઓકે પીપલ ડિડન્ટ નો દેટ. બટ મને ક્યાંક એવું હતું કે ઇફ આઈ સે કે ભાઈ મારા ત્યાં બ્લોક પ્રિન્ટ છે તો પછી 100% બ્લોક પ્રિન્ટ જ હોવું જોઈએ. અને જો હું સ્ક્રીન કરું છું તો આઈ મેક શ્યોર દેટ કે હું એવું જ કહું કે આ સ્ક્રીન પ્રિન્ટ છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ Lie to my હા customers. એટલે એ મને એવું લાગે કે આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ ધીસ. અને બરાબર. મને એ કદાચ એવું થાય કે મારો પીસ નહીં વેચાય તો મને ચાલશે. પણ તમારે you want to stay true to your customers. Yes, and to do myself also. So that is very clear. એટલે અમે બ્લોક પ્રિન્ટમાં લો રેન્જ, because every day not everybody affords that. Correct. So there was a range that our store had a feedback કે અમને somewhere around 1200-1500 ની રેન્જમાં કંઈક આપો. અચ્છા. So we had a bigger fight with the entire sales team કે ભાઈ આ બ્લોક પ્રિન્ટમાં થઈ જ ના શકે. look at our fabric cost, look at our... એટલે આ પોસિબલ જ નથી. અમે બહુ then we have somewhere managed કે let's make a loss leader. Okay, Achha. so Loss leader. yes, Achha. so we made a collection called સરળ, જ્યાં અમારું પ્રોફિટ માર્જિન અને બધું 0 થઈ જાય છે. Oh. બટ વી કોલ્ડ ઇટ એઝ અ લોસ લીડર્સ કે એ લોકો એનાથી કન્વર્ઝન આવે છે, લોકોને એક સેટિસ્ફેક્ટરી અમારું પ્રોડક્ટ એક્સપિરિયન્સ કરવાનો Chance એક મળે છે. ચાન્સ મળે છે કે લેટ ધેમ ઓલ્સો એક્સપિરિયન્સ. કદાચ બધા ન અફોર્ડ કરી શકે. Okay. એન્ડ દેટ્સ વાય આઈ પર્સનલી થિંક કે ઓફકોર્સ સ્લો ફેશન મોંઘું જ છે કારણ કે એની પ્રોસેસ એવી છે. સાચી વાત છે. પણ એ જ્યાં સુધીને કોમન મેન સુધી નહીં જાય ને ત્યાં સુધી એની Correct. વેલ્યુ નહીં થઈ શકે. નહીં તો પછી આ સિન્થેટિક માર્કેટ એને કેપ્ચર કર્યા જ રાખશે. સિન્થેટિક માર્કેટ એને કેપ્ચર ન કરે એ પોઈન્ટ ઓફ વ્યૂથી અમે લોસ A લીડર loss leader. ઇન્ટ્રોડ્યુસ. I like the term loss leader. Amazing. And also, as you said, કારણ કે competition તો રહેશે જ. અને સિન્થેટિક કીધું, but I mean also in handloom, I guess તમારા immediate competitors would be Fab India. Yeah, many more. Fab India is one of the big name, and of course the initial pioneer in the Indian textile who work really from the grassroots, I'll say, and I'll really praise for that. કે Fab India ખરેખર બહુ જ rooted કામ કર્યું છે. અચ્છા. Yes, absolutely. અને see, of course, when your scale is bigger, તો supply chain ના issues આવે. Of course, એમને પણ કંઈ આવ્યા હશે. So their internal philosophy might have changed. I don't know about that. બરાબર. But whom I am working still, એક group જે હોય છે, they also work for Fab India and many other brands also. અચ્છા. Yeah, from of course good names you can say. પણ એ બધાના સાથે એવું જ છે કે સપ્લાય ચેઇન ઇઝ અ બિગેસ્ટ ઇશ્યુ. કારણ કે વેધર કન્સ્ટ્રેન હોય છે, બીજું લેબર કન્સ્ટ્રેન હોય Correct, છે, એટલે correct. બહુ બધા પ્રોબ્લેમ્સ સપ્લાય ચેઇનમાં આવવાના જ. આવવા જ. કારણ કે જ્યારે તમે બ્લોક પ્રિન્ટ કરતા હો, ઇટ્સ નોટ મશીન કે તમે સ્વિચ દબાવીને આવી ચાલુ ગયું. થઈ જાય. સાચી વાત છે. You have to wait for and you have to have that patience. અને Correct. એના માટે તમારી એઝ અ બિઝનેસ હોલ્ડિંગ કોસ્ટ વધી જાય. બરાબર. Okay, if you want to launch something in 2027, you have to work on this day.
અચ્છા. 2026માં કામ કરવું પડે. ઓકે 2027 માટે. હા 27 એટલે માટે અત્યારે યુ આર ડિઝાઇનિંગ for ફોર 2027 2027 લાઈક હોલી આઈ મીન સમર. સમર ઓકે આપણું આ સમર પૂરું થઈ ગયું 2027 નું ઓલમોસ્ટ ડિઝાઇનિંગ ઇઝ કમ્પ્લીટ વી આર ઇનટુ અ production or the sampling stage of 2027 એટલે એન્ટાયર and 2027 see we have mainly two season અચ્છા. one is your after August અને એ પહેલાનું એટલે સમર સીઝન Summer season, okay. ઇન્ડિયન વેધર પ્રમાણે તો આઈ થિંક ધીસ ટુ સીઝન ઇઝ કન્સિડરેબલ Correct. અને બરાબર છે. અહીંયા ઇવન સમર ઇઝ લોંગર કરેક્ટ એટલે તમારે મેઇન સીઝન સમર અને પછી ફેસ્ટિવ સીઝન દિવાળી, રક્ષાબંધન રક્ષાબંધન. રક્ષાબંધન ફેસ્ટિવમાં પણ એવું છે કે બધું જ હેન્ડ એમ્બ્રોઇડર્ડ હોય ખાટ પર થતું હોય ઘણી જગ્યાએ ડાઈંગ અને પ્રોસેસ એવું હોય કે જેમાં તમને વેધર ઇશ્યુઝ આવે પ્રિન્ટિંગ્સ ઓલ્સો ઇફ યુ વોન્ટ ટુ ડુ એસિડ પ્રિન્ટિંગ તો એના માટે તમને સારો તડકો હોવો જોઈએ અચ્છા. ઇફ યુ વોન્ટ ટુ હેવ ડુ ડિસ્ચાર્જ પ્રિન્ટિંગ તો એના માટે પણ વેધર બહુ ખુલ્લું હોવું જોઈએ થોડું Okay. પણ મોઇસ્ટ હોય તો એ નીકળે નહીં અચ્છા. ડિસ્ચાર્જના કલર્સ ડેવલપ ન થાય સો there are many constraint with the supply chain બરાબર. અને એના હિસાબથી તમારી હોલ્ડિંગ કોસ્ટ કારણ કે તમારે આટલા નંબર ઓફ પીસીસ તો આ મંથમાં we do that data Correct. analysis as well કરેક્ટ so our data analysis is also very good અચ્છા. ઓકે considering our scale I'm not saying about bigger scale but અમારા સ્કેલ પ્રમાણે અમારું એ એનાલિસિસ પણ સારું હોય છે કે લાસ્ટ યર in this month we sold this number of pieces ઓકે so what is the projection for this year અચ્છા. you are into that technology also where you do Yes, predictions yes. And we have that system also and we annually discuss that also and quarterly પણ એ discuss થતું હોય છે અચ્છા. how much we match that is another thing કારણ કે Correct. that Because is of- something that is again depend on the third મેં કહ્યું હતું ને બહુ બધા recently we are facing issues with the labor કે જ્યાં તમારે because bengal election થયા મોહરમ વોઝ દેર તો આ બધા જ કારીગરો જે હોય છે they are migrants અને Correct. ગુજરાતમાં આવીને કામ કરતા હોય છે અચ્છા. તો એ વખત એ લોકો ગામડે જાય તો 1.5 મહિના સુધી નહીં પાછા ના પાછા ફરે અને ઓફકોર્સ they are living entire year in this city તો પછી એ લોકો જ્યારે જાય તો તો they પછી want થોડા to ટાઈમ enjoy માટે that. હા એટલે એ વસ્તુ we have to consider that as a you know one of the operating- obstacle હા, or as કે a operating Correct. cost કે હા આવું કંઈક થવાનું છે and you have to have some buffer stock for that my god so that calculation is yeah, it is like of course we want to plan exactly correct okay and we want to perform exactly પણ exactly માં થોડું તમે plus minus. થોડું પ્લસ માઇનસ હોય તો ચાલે જેવી રીતના મારી જે રિક્વાયરમેન્ટ હોય ને એના કરતાં અમે 20% એક્સ્ટ્રા ચાલતા હોઈએ બરાબર સો છે. દેટ કે કંઈ આગળ પાછળ થાય તો દેર ઇઝ સમથિંગ વી કેન સપ્લાય વાવ એટલે આમ બી જો બીકોઝ એક તો યુ હેવ વેધર કન્સ્ટ્રેન્ટ્સ યા પીપલ કન્સ્ટ્રેન્ટ પીપલ કન્સ્ટ્રેન્ટ કરેક્ટ બીમાર પડી ગયા ઘરમાં કોઈ ઇન્સિડન્ટ થઈ ગયું એન્ડ ધેન દે આર નોટ એબલ ટુ હા, ડુ ઇટ રાઈટ એટલે એઝ યુ so સેડ many things because yeah અને વિથ વિમેન કંઈ ને કંઈ of course, ચાલ્યા જ of કરતું course, હે ચાલ્યા રાઈટ જ બીકોઝ કરે. શી ઇઝ ધ ફર્સ્ટ પર્સન હુ હેઝ ટુ સેક્રિફાઈસ કે ચલો હવે True, આના true, લગન છે true, true, તો true. અઠવાડિયું કામ નહીં થાય કે છોકરાની પરીક્ષા છે તો કામ નહીં કામ થાય નહીં યુ નો થાય. અને we really getting this answers only કે મારા ઘરે મહેમાન આવી ગયા ને એટલે પેલો લોટ એટલે like okay like imagine that how corporate world will work with સાચી this વાત છે. answer ટ્રુ because we know that કે we have to balance it out એટલે આપણે એ લોકોના સાથે બહુ સારી રીતના કામ કરી શકીએ છીએ and we know that is a fact કે Okay. આવું રહેવાનું જ છે હા that is a fact and you have to consider it as a reality કે હા એ લોકો આ કામના સાથે આ કરે છે અને ઘણા કમિટેડ પણ હોય છે there are many women who are very committed કે તમને આ તારીખ આપી છે આ તારીખે તમારું કામ થઈ જશે કરેક્ટ so and there are somebody who is પણ વિમેનમાં છે ને આઈ ઓલવેઝ થિંક ઇફ અ વિમેન હેઝ ટુ વર્ક ના સો શી આઈ મીન ઇટ્સ લાઈક અ ચેર શી નીડ્સ 4 પિલર્સ True, એના true, વગર true. નહીં થાય વન ઇઝ હસબન્ડ Yes. સેકન્ડ ઇઝ ફેમિલી because if true. husband says yes but family નહીં તો બી it will Yeah, yeah. you know third is the help કે કાં True. તો એ બધું Yes, પતાવે yes. અને Absolutely. પછી કરે અને કાં તો અને ફોર્થ ઇઝ ધ વર્ક વેર શી ઇઝ વર્કિંગ આઈ મીન True. એ કસ્સામાં બી જો કશું બી ડાઉન થશે ને તો ઇટ ઇઝ ગોઈંગ ટુ કોલેપ્સ આઈ મીન શી Yeah. નીડ્સ દેટ 4 pillars every time Ah, to work Yeah, and to yeah. empathize I mean for any other women to empathize also it becomes difficult because ખબર છે but you know you have
તમારા Yes. પોતાના બીજા કમિટમેન્ટ્સ છે એટલે તમને હા. ખબર છે કે જો એના ઘરે કોઈ મહેમાન આવી ગયું તો એને તો કરવું જ પડશે, પણ એના ઘરે મહેમાન આવી ગયું એમાં મારા લોટનું પ્લાનિંગ. સો યા વી ensure that કે અમે લોકો ડેડલાઇન એટલે ઓફકોર્સ એ અમારા હાથમાં પણ નથી જ હોતું, બટ વી મેક શ્યોર દેટ કે એ લોકોએ જે કેલ્ક્યુલેટ કરીને અમને ટાઈમ આપ્યો હોય ને એનાથી બફર ટાઈમ અમે રાખીએ કે ઓકે ધીસ ઇઝ રિપ્લાય ડેટ, ગીવ ધીસ બફર ટાઈમ. અને અમે લોકો લાઈક કમિટમેન્ટ પણ એવી જ રીતના આપીએ કે But you eventually learn. You eventually that's a process start, that you have to learn. That's a and process. also accept, મને એવું લાગે છે. નહીં તો બહુ Yeah. બધા લોકોને એવું થાય કે ના તો અમે કટ કરી દઈશું, See, you know. that's why I say ના કે મેં સ્ટાર્ટ એ લોકોની સાથે કર્યું છે ને તો આઈ કેન રિલેટ ધેર પ્રોબ્લેમ્સ. કારણ કે મને ખબર છે કે અમે જ્યારે શરૂઆતમાં કરતા ને તો 4 બહેનોને કીધું હોય ને કે આટલા વાગે આવી જજો, હું એકલી પહોંચી હોય ને 2 જણા જ આવ્યા, બીજા આવ્યા જ ના હોય. વી હેવ ટુ વેટ. શું થતું? ના ઘરે આવી ગયા હતા, મારા છોકરાને સ્કૂલેથી લેવા જવાનું હતું. ઓકે કંઈ વાંધો નહીં. પણ આટલા પછી બી you still want to help them and still want to ensure કે ના આ સાયકલ ચાલુ રહે, you know. So it's an is ecosystem. You have to work with that ecosystem. And I think I'm enjoying it. અને મને એવું નથી લાગતું કે હું કામ કરું છું. આઈ એમ લાઈક પાર્ટ ઓફ ધેમ એન્ડ દે આર પાર્ટ ઓફ મી. true. સો ઇટ્સ લાઈક કન્ટિન્યુઅસ પ્રોસેસ. Yeah, કંઈ yeah. પણ થાય તો એન્ડ દે ટ્રીટ મી એઝ લાઈક હું બધા કરતાં નાની છું. ઓકે આઈ ડુ મી. So, so like all of our master artisans અને જે પણ અમારું કરે છે એ મારા કરતાં ઘણા મોટા છે. સો they treat me as a daughter. Okay. Wow, ત્યાં amazing. છોકરાને લઈ આવજે ને અમે આ કરાવી દઈશું. તું શાક લે. ઇનિશિયલી when my mother used to travel and nobody is at home, તો મને એવું પણ કહી દે તું ઘરેથી શાક લઈ આવી, હું સવારે લઈશું, તું ઘરે જઈને બનાવી દઈશ. Wow. So that was the help that I'm taking from them also. No, it is the relation. It is not help. Believe me. If So, a person yeah, does it, so like, it is the relation and the rapport and the environment that you have created કે જ્યાં એ લોકોને એવું ફીલ થાય કે ના ના કે we'll try to help you as much as we can. yes. And it works. And believe me, the more input comes from your side. કારણ કે એ લોકો તો જ, because they also check and see if at all it is comfortable or not, set True, થાય છે true, કે true, નહીં, true, સામેવાળા true, સમજે true. છે કે નહીં, પછી જ that extra edge comes. કે છે ને True, પેલું true. extra ordinary ને ordinary માં the word is only extra, but what True. amount of extra nobody knows that. Nobody knows that. Right? Yes, So true, true. you never started thinking કે આ મને શાક સમારીને આપશે. ના, your No, sole that purpose was so pure કે you want કે એ લોકોને કામ મળે, એ લોકોને રોજગારી મળે. True, true. અને true. એમાં you have supported, that is where they are trying to go extra edge and be with you. Of course. Then they are like my team. અને બધા જ not of my only. મારા printers હશે, all my whom I'm working, Correct. all my vendors, even my sales teams. Yeah. My sales team is also like that કે even my husband is not there, something is સરે આવું કરી દીધું. Okay. And then I'll completely listen to that and okay. Then I put that. Okay, આવું કંઈ થયું તો આપણે આને આવી રીતના કંઈ કરી શકીએ અને like okay હું ફરી જોઈ લઈશ. And he also like that. Yeah. Even the same team, મારી ટીમમાંથી ઘણી વખત એવું થાય કે એ લોકો મને કહે રઘુવીરને. I mean that is how we mutually understand કે of course they should open up with us. એ લોકોના પ્રોબ્લેમ, એ લોકોની મિસ્ટેક્સ આપણા સુધી પહોંચવી જ જોઈએ. Yeah. Then and then only you can find the solution. સાચી વાત. So it's like a family, issues તો થવાના જ છે. That's an ongoing process. That's an okay? ongoing, an because you're ongoing dealing with process. people, as you said. It's not a machine. Yeah. You're dealing with people. You have to deal People, with you their have to- emotions, their yeah. mood swings, you know, Of course. whatever going in their house. એટલે એ બધું થવાનું છે, which is very tricky, Riku. So you doing it is an amazing job. I mean, because I just feel ke Rayethnik is a product because what it is. I mean, it's a brand Yes. what it is right now because your sole purpose was to help them. That is why it is where it is. Yeah, it So- started like that and eventually it also turned its purpose કે હવે અમે લોકો internally પણ એ લોકો પણ અમારા સાથે grow થાય છે and they can also see that. Correct. And that's where we feel confident કે ના આપણે એ લોકોને કંઈ genuine આપી શકીએ છીએ. Correct. So આપી શકવાના પોઈન્ટથી there is something that you are doing on sustainability also. Yes. Sustainability is like something. See, sustainability is a very wide aspect. I'll Correct. tell you. હું ઘણી વખત એ લોકોને કહું કે એ લોકો જ્યારે પેલું કામ કરતા હોય ને તો મારા ફુવા બહુ સ્ટ્રિક્ટ છે.
એ એક પેન આપે ને પછી એને પેન પાછી આપવી પડે ખાલી થયેલી તો જ બીજી પેન મળે. That is પેન how- ખાલી થયેલી પાછી આપવી પડે. So this is a small part of sustainability કે સાચી વાત તમે છે. એને વેડફતા નથી. સાચી વાત છે. Okay, Correct. and that's accountability. He also checks that. અચ્છા, ઓકે. એટલે પછી કોઈ ખોવાઈ જાય ને તો મારી પાસે કે શું થયું પેન ખોવાઈ કીધું તો ફુવા બીજી નહીં આપે. And I'm like, okay, so you want me to tell that કે પેન આપો? Okay. Better check that કે તારી પેન ગઈ ક્યાં. હા હા, બરાબર છે. So that accountability is also a sustainability. સાચી You are વાત છે. caring of your product, you are caring of your clothes. એટલે sustainability we consider as a broader aspect. ટ્રુ ટ્રુ. કે બ્લોક પ્રિન્ટિંગ એન્ડ એવરીથિંગ વી આર ડુઈંગ ઇકો ફ્રેન્ડલી કે જે આપણું લેન્ડફિલ પર જાય તો 100% બાયોડિગ્રેડેબલ હોવું જોઈએ. દેટ ઇઝ વન આસ્પેક્ટ. ધ સેકન્ડ ઇઝ કે તમારું જે લેફ્ટ ઓવર્સ હોય એમાંથી પણ તમે બીજું શું બનાવી શકો છો. ઓકે. વિચ ઇઝ કન્સિડર એઝ અ ઝીરો વેસ્ટ કોન્સેપ્ટ. કરેક્ટ. Okay, so Correct. if you would have come across our accessories જે Yes, fabric I માંથી have. બનેલી હોય છે, હા, 6 હા. pocket bags, slings, many Yeah, bags yeah. we do. So એ બધી અમે અપંગ માનવ મંડળ નો યુનિટ છે એમને આપતા હોઈએ છીએ અને Okay. they make wonderful bags. કોઈ અચ્છા. વખત સેમ્પલ્સ અમારે ત્યાંથી જાય, કોઈ વખત એમનું પણ સેમ્પલ હોય. So ઓકે. this is how we operate કે અમારું જે લેફ્ટ ઓવર હોય એમાંથી પણ કશુંક કશું બની જાય. બને. કરેક્ટ અને કરેક્ટ. એ પર્પઝફુલ હોય અને વી ડોન્ટ ચાર્જ બેગ્સ. એ એમની જે કોસ્ટ હોય એનાથી કોસ્ટ ટુ કોસ્ટ અમે વેચી શકીએ એવી રીતના સો દેટ કે એમને એ કન્ટિન્યુઅસ કામ મળે. સાચી વાત છે. ઇફ આઈ પુટ અ બિગર માર્જિન ઓન ઇટ એ નહીં એટલું વેચાય અને એમને કામ રેગ્યુલર નહીં મળે. ટુ મેક દેટ ઇક્વેશન ઇક્વલ કે એ ઇક્વેશન બેલેન્સ થાય એના માટે અમે આવી સ્ટ્રેટેજી વાપરીએ. વાવ. સો ધીસ ઇઝ સમથિંગ દેટ યુ નો વી મ્યુચ્યુઅલી ડિસાઇડ કે આ આવી રીતના કામ કરવું છે. સો અમારું ઓપરેટિંગ કોસ્ટ નીકળી જવી જોઈએ, એમની કોસ્ટ નીકળી જવી જોઈએ અને આ લેફ્ટ ઓવર યુઝ થઈ જવું Use જોઈએ. થઈ દેટ ઇઝ જવું. અ ઝીરો વેસ્ટ પોલિસી વી એઝ અ રિયાતનિક વર્કિંગ ઓન. કરેક્ટ કરેક્ટ. સો સસ્ટેનેબિલિટી પણ એ એક ભાગ છે. બીજું સમથિંગ ઇઝ દેટ વી આર સ્ટીલ વર્કિંગ ઓન ઇટ કે ઇટ ઇઝ લાઈક ઇફ યુ આર વેરિંગ અ વન ગાર્મેન્ટ at least use that garment for 20 times. અચ્છા. Okay, 15 to 20 times. ઓકે. I personally do that કારણ કે હું જલ્દી કોઈ જ કપડાં મારા વોર્ડરોબમાંથી નીકાળી ના until and unless it is fed or કે ક્યાંકથી એમ થઈ ગયું હોય. બરાબર છે. એટલે જ્યાં સુધીનો એનો તમે યુઝ કરી શકો છો, યુઝ ઇટ એઝ મચ એઝ યુ કેન. કરેક્ટ. દેટ ઇઝ અનધર વે ઓફ સસ્ટેનેબિલિટી. ઓકે, એટલે યુ આર ગોઈંગ ટુ ટેલ ધીસ ટુ કસ્ટમર્સ. તમે અમે કહેતા જ હોઈએ છીએ કસ્ટમરને ઇવન ટુ આર ટીન્સ ઓલ્સો કે અચ્છા. એવું ડિઝાઇન કરો કે જેથી એ લોકો મેક્સિમમ જગ્યાએ પહેરી શકે. અચ્છા, ડિઝાઇનિંગમાં બી યુ પુટ ટ્રાય ટુ Yes, પુટ કે ધેટ. you imagine that as a versatile કે અહીંયા પણ પહેરી શકશે, અહીંયા પણ પહેરી શકશે. Design that also, visualize that also. અચ્છા. કે એવું નથી કે આ ટ્રેન્ડ છે એટલે બનાવી દો. Not ઓકે like that. ઓકે ઓકે ઓકે. So that's a philosophy. અને એ લોકો પછી અમારા પાસે પણ ઓપ્શન લઈને આવે કે આના સાથે પણ પેર અપ કરી શકશે, આવું પણ કરી શકશે. અમેઝિંગ. So recently we were working on a pants. Okay, Acha. Of course our pants are like one of the leading factor. Correct. Pants બહુ famous છે. Yeah. That I know. Yes, કારણ કે મને yes. બહુ બધા customers પણ યા કહેતા યા છે. દે આર So કમ્ફર્ટેબલ. recently we have introduced airy and easy pant, which is a Acha. thicker pant. અમને એવું હતું કે આ એવી કંઈ પ્રોડક્ટ આપીએ. આ એવો ઇન્સિડન્સ હતો કે હું સ્ટોર પર હતી અને સમ કસ્ટમર વોઝ ટ્રાઇંગ ટોપ્સ જીન્સ ઉપર. After 40s તમને છે ને જીન્સ પહેરવામાં જરા ઇરિટેશન Yeah. nobody likes to not? wear jeans in Yes. summers, of course not. નોટ કરેક્ટ. એટલે he was very reluctant કે એને બહુ એવું હતું કે ના મારે જીન્સ પર નથી પહેરવું. કંઈ તમારી પાસે બીજું પેન્ટ નથી? તો અમારી પાસે તો પેલા કુર્તા thin પેન્ટ. cottons, કુર્તા પેન્ટ કુર્તા હતા. પેન્ટ છે. તો અમારા સેલ્સ સ્ટાફ જે હતા એમણે બતાવ્યું. એ ભાઈને કે ના આ તો આના નીચે નથી બરાબર લાગી રહ્યું. ઓકે. And then I put in a note કે ભાઈ મેં મારા પ્રોડક્શન ટીમમાં અને ડિઝાઇન ટીમમાં છે ને કે વી હેવ ટુ મેક સમથિંગ કે જે લોકો આના નીચે પહેરી પહેરી શકે. શકે. કરેક્ટ ઓકે, કરેક્ટ. સો દેટ વી સ્ટાર્ટેડ. અમે એના માટે બહુ બધા સેમ્પલ સ્વોચીસ બનાવ્યા, ડાઇંગ કર્યું, પ્રોસેસ કર્યું એન્ડ વી મેડ ધીસ ટુ પેન્ટ જે થોડા લોંગ હતા. સમબડી અચ્છા. લાઇક્સ લોંગર પેન્ટ. Correct. થોડા ની લેન્થ Correct. સોરી થોડું, yeah, up to નીથી the- અપ જોઈએ. થોડું, હા So હા. that is the look that they are looking for. અને એનું ફિટ અમને એવું હતું કે ઇટ શુડ ગો ફોર ધ ઓફિસ વેર એઝ વેલ. અચ્છા ઓકે, ઓકે. that was a purpose. બ્રીફ એવું હતું કે એ લોકો આવી રીતના પણ પહેરી શકવા પહેરી શકે. જોઈએ, કે શર્ટ સાથે પણ પહેરી શકવા જોઈએ, કુર્તા સાથે પણ પહેરી શકવા વાવ. જોઈએ. સો દેટ આફ્ટર દેટ બ્રીફ હું અને પુને બહુ બધા સેમ્પલ જોઈએ.
પછી અમે એક અપ્રૂવ કર્યું કે હા આ કદાચ જશે. અચ્છા. પછી અમને ડાઈંગ પછી એમાં બહુ જ કર્કશ લાઈક થોડું ખુરદુરું જેને આપણે કહીએ ને કે હા હા કોર્સર થોડું લાગ્યું. હા હા સોફ્ટ ના લાગે. હા સોફ્ટ ના લાગ્યું. then we said that ના હજુ આમાં કંઈક કરીએ. અચ્છા. so we made another batch નાની કે જેમાં અમને સેટિસ્ફેક્શન મળે કે ના આ જ ફેબ્રિક છે જેના સાથે હા હા. you won't believe we made it a batch of somewhere around 1,000 pieces બંને પેન્ટ થઈને. that we sold it in 1 month. 1 month. One wow. month, okay, and it was like હું ને પુનિત હવે આને પ્રોસેસ કરતા 2.5 મહિના લાગ્યા હતા how to repair demand supply issue. સાચી and we વાત. were like just doing fit પણ આટલી વખત ચેક કર્યા કે મારા પર સારું લાગે છે. નૂતનબેન who is heavier from her hip એમને બધા પર સારું લાગે set છે. થાય છે કે બધાના બોડી ટાઈપ પર સારું લાગે છે. જેવી રીતે આઈ એમ ઓલ્સો લાઈક ઇન્ડિયન ફિગર ઇઝ સમથિંગ દેટ યુ have to have work on like comfort તમને Correct. છે ને જોઈએ. જોઈએ અને બરાબર. ઓફકોર્સ our weather is like that. એટલે અમે લોકો એના પર કામ કર્યું ને like oh we did it something good. That was a party કે હા ચલો So that is a very good point you said કે sustainability is not like only કે post sale I mean કે એનું જે Yes. waste management but from thinking perspective also કે it is Yes. sustainable and can be reused for multiple purposes. Yes, how versatile you can use it one garment. Okay, so it's a very broad aspect. True, અને true. એને તમે કેટલી જગ્યાએ ઇમ્પ્લિમેન્ટ Implement કરી કરી શકો શકો. છો. Yeah, So yeah, it's a yeah. process. અને it's a wonderful philosophy. નજીકના ભવિષ્યમાં તો આપણે ફાસ્ટ ફેશન સાથે બહુ જ જરૂર પડશે. True. કારણ કે ફાસ્ટ ફેશનમાં ઇવન માય કિડ્સ હેવ નાવ કમ ટુ નો દેટ કે હું એક વસ્તુ લઉં છું તો મને તરત ને તરત Yeah, Rinku. So tell us about the karigar or the artisans that you are working with. well we work with really one of the renowned artisan across India. Acha. So we work with, for let's say for Tangalia we are working with Lavji Bhai. For our Jamdani we are working with Subrata Das. Acha. And of course some of them are very known, some of them are awarded nationally from the Acha. central government, Okay. and some are for the also first generation. Acha. Yeah, so it's a mix of that, but Correct. even I'll tell you I started my kalamkari printing with Ishwarudu uncle long back, Okay. and he was very known personality in textile industry, and it is like he was helping me. Rinku, if you want to work with ikat, work with this person. Acha. If you want to work with this textile, work with this people. So he himself introduced me with a lot of other artisans and also the big vendors Okay. in that. And after I think that I work with Surayappa. Acha. Okay, Surayappa is like she was one of the very initial personality in the textile industry, Acha. and when you look at her you'll feel the reflection of Gandhi. Oh, is it? Yeah, completely ખાદીની જ સાડી પહેરે અને એમનું જે આખું એમના ત્યાં બહુ ઇન્ટેન્સ હિબ્રુ વિવિંગ થાય એની લૂમ્સ હતી માસ્ટર આર્ટિઝન્સ, અને એટલું સોબર લાઈફ એમની પાછળ છોકરાઓ માટે સ્કૂલ પણ હતી એમના જ પ્રિમાઇસીસમાં Okay. વિચ શી ડેવલપ ઇન અર્લી 60s I'll say. Oh. અને એમના પર તો ઘણા બધા બુક પણ લખી છે, બિગ બુક્સ people have, yeah. So the legendary personality, I would say that. અને બીજું કે ઘણા બધા સાથે કોન્ટેક્ટમાં પણ આવ્યા, ઓફકોર્સ થ્રુ ટેક્સટાઇલ મિનિસ્ટ્રી ઓલ્સો, કે ઘણા બધાને એમના થ્રુ પણ અમને ખબર પડી કે ઓકે આ લોકો આવી રીતના કામ કરે છે. ઓકે. યા સો પણ કારીગરનું જ્યારે બી આપણે નામ સાંભળીએ તો હવે એવું લાગે કે એ લોકો મતલબ જે 50s 60sના હશે, હવે એ લોકો જ કામ કરતા હશે કારણ કે એ લોકો જ શીખ્યા છે. નવી જનરેશન એવું લાગે છે કે આમાં ડાયવર્ટ થઈ નથી રહી, એવું આઈ મીન છે કે હાઉ ઇઝ ઇટ? એ બંને છે, ઇટ્સ લાઈક બોથ આર ટ્રુ. અચ્છા. હા, ઇટ ઇઝ લવ હાઉ સમબડી ઇઝ ટેકિંગ, એટલે એ એરિયામાં એ ટેક્સટાઇલને કેટલું ઇમ્પોર્ટન્સ આવે છે. જેવી રીતના ટાંગલિયા એવી આર્ટ હતી કે જે ઓલમોસ્ટ એક્સટિંક્ટ હતી. અચ્છા. બરાબર છે. ઓફકોર્સ નિફ્ટ ગાંધીનગરના પ્રોફેસર અને આર્ટિઝન ટાંગલિયાના બંને કમ્બાઈન થઈને એને આખો રિવાઇવલ પ્રોજેક્ટમાં લઈ ગયા. અચ્છા. યા, સો ઇટ વોઝ અ રિવાઇવલ પ્રોજેક્ટ અંડર નિફ્ટ એન્ડ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. અને પછી ટાંગલિયાને થોડું રેકગ્નાઇઝેશન મળ્યું. ઓકે.
અત્યારે તો મેની બ્રાન્ડ્સ ડઝ દેટ એન્ડ ઇન્ટરનેશનલી આફ્ટર ઘણા બ્રાન્ડ પેટ હેઝ વોર ફ્રોમ 11/11 તો એ ઇન્ટરનેશનલી વોટ ઇઝ ટાંગલિયા ઇટ્સ લાઈક રિસર્ચમાં પણ આવી ગયું કે ભાઈ લોકો સર્ચ કરતા થઈ ગયા. ઓકે ટાંગલિયામાં જેવી રીતે લવજીભાઈ સ્ટાર્ટ કર્યું તો લવજીભાઈના આજુબાજુમાં જે એમની જ કમ્યુનિટીના છોકરાઓ હતા એ ક્યાંય ફેક્ટરીમાં કામ કરવા લાગ્યા હતા, બીજે કશે જતા રહ્યા હતા. એ લોકોને ધીરે ધીરે જ્યારે એમના જ ગામમાં કામ મળવા મળ્યું તો લવજીભાઈએ ઘણી બધી જગ્યાએ લૂમ સ્ટાર્ટ કરાવડાવી. તો એ જે કારીગરો બીજી ફેક્ટરીમાં કામ કરતા હતા પાછા વીવિંગમાં આવી ગયા. સો ધીસ ઇઝ અ રિવર્સ પ્રોસેસ દેટ સ્ટાર્ટેડ એન્ડ ધ પર્સન હુ સ્ટાર્ટેડ. ઓકે એટલે ઇટ ઇઝ સમબડી હુ ઇઝ પુટિંગ ધેમસેલ્ફ ઇન દેટ પર્ટિક્યુલર એરિયા કે ભાઈ ના મારે આ કરવું છે. બરાબર. સો ઇટ ઇઝ અ વેરી ડીપ રૂટેડ એના પર કામ કરીએ તો જ થાય, અધરવાઇઝ એક્સિંગ થતાં વાર નથી જ લાગવાની. કારણ કે દે ડોન્ટ ફીલ કે અમને આમાં કંઈક સારું મળે છે. દે ઇવન ફીલ દેટ કે અમને આનું વળતર જ નથી મળતું. એ જ આવે ને. હા એ જ આવે. તમને વળતર ના મળે, તમને લાગે કે આમાં મહેનત વધારે છે એના કરતાં મને બીજામાં ઓછી મહેનતે મળી જાય છે. ઓફકોર્સ અને ઇટ્સ અ પેઇનફુલ વર્ક. આપણને એવું લાગે કે વણી દેવાનું એટલે શર્ટ્સ, એવું નથી. તમને એક જ જગ્યાએ ઇમેજિન દેટ યુ હેવ ટુ સિટ કન્ટિન્યુઅસલી ફોર 10 hours. બરાબર. તો ઇટ્સ લાઈક અ મેડિટેશન. એ તમારે એવી રીતના કરવું પડે કે અને એ લોકોની બહુ સરસ રીત હોય છે. આઈ રિયલી એન્જોય દેટ કે એ લોકો કંઈક કરતા હોય ને તો એમના મોઢામાં કંઈક ને કંઈક ભજન ચાલતું હોય, કંઈક ને કંઈક. તો દે ડોન્ટ ફીલ દેટ દે આર ડુઈંગ અ લેબર જોબ. અચ્છા. દે એન્ડ ઇટ ઇઝ ક્રિએટિવ. ઇટ્સ એબ્સોલ્યુટલી ક્રિએટિવ. એ લોકો એક એક ધાગામાં મને ક્યારેક એવું લાગે કે એમના વિચારો, એમનું ભજન કંઈક ને કંઈક તો વણતા જ હોય છે. આઈ હેવ સીન મેની પીપલ ઇન વેસ્ટ બેંગાલ, ઇન ગુજરાત, ઘણી બધી જગ્યાએ આવું જ હોય છે કે એ લોકો પોતાનું રિજનલમાં કંઈ ને કંઈ ગાતા ગાતા અને ઇટ ઇઝ લાઈક ધેર વે ઓફ વોકિંગ. કરેક્ટ. અને આપણે તો એને વેલ્યુથી જોઈએ છે કે આ પ્રોડક્ટ આટલી વેલ્યુની છે, બટ ફોર ધેમ એન્ડ ફોર હું જ્યારે એને રિયલાઇઝ કરતી હોઉં તો મને એવું થાય કે ઇટ્સ ઇન્ક્રેડિબલ. સાચી વાત છે. આની કોઈ તમે એવું ના કરી શકો કે આ આટલી કિંમતમાં વેચવું જોઈએ. સાચી વાત. એટલે ઘણી વખત તમારે પ્રાઇસિંગ જ્યારે સેલ્સ અને અમારું વાળું આવે ને તો આઈ ટેક દેટ કે ભાઈ આનાથી નીચે હું મારા કારીગરને જોડે હું ક્યારેય નેગોશિએટ નહીં કરું. આઈ ટ્રાય ટુ ગીવ ધેમ વોટ દે આર આસ્કિંગ ફોર. એટલે જેટલા પણ કારીગર છે ને એ લોકો મને બહુ જેન્યુઇન રેટ આપતા હોય છે. બિકોઝ વી ઓલ્સો નો દેટ કે આ અહીંયાથી મને ક્યાંય કાપવાનું કંઈ આવવાનું નથી. એન્ડ વી ઓલ્સો ટ્રસ્ટ ધેમ. But that is a very good thing. So in a way you are helping the other generation or the younger generation કે જે આમાં જોડાય, જે બહુ જરૂરી છે. If you think you are trying to help them કે આ કળા એક્સટિંક્ટ ના થઈ જાય, કે કારીગરોને બી એમનું વળતર મળે, એ રિસ્પેક્ટ મળે, એ મતલબ એ થાય, which is a very good thing. યાર amazing. કારણ કે I mean, if you talk about India, what is India? So this is a very rooted part of it. This is India. Beautiful. Right? And not only me, there are many people who are doing. There are many people who dedicatedly do this. ઘણા બધા બહારથી આવેલા છે. If you look at Judy Ferrer, she is not from India, પણ એણે આખી એક ઇન્સ્ટિટ્યૂટ બનાવી છે કે જ્યાં younger generation of the artisan can go and learn how to design. Okay, and they give certificate also. Acha, amazing. So this is something, these people are really reviving it. Correct. And people who are wearing it, they are giving support to them. So it's a supply chain. Correct. It's an ecosystem. But I mean, you always put it on others, but you yourself are also part of it and you are doing it, which is amazing. So now let's talk about post sales service. Yes, that is the crucial. કારણ કે આપણને બધાને એવું થઈ જાય કે લેડીઝને એવું હોય કે ત્યાં સ્ટોર પર જોયું ને ગમ્યું અને પછી આવીને એક જાણે કીધું કે ના આટલું સારું નથી લાગતું, કાં તો બદલી આવ, કાં તો પહેર્યા પછી કંઈક થયું. જનરલી રેએથનિકમાં એવું થતું નથી, બટ there would be some incident, some cuts doesn't fade, some style doesn't suit. Correct. કે હસબન્ડે ના પાડી દીધી કે એટલા હવે નથી જોઈતું. તો how is post sale service in રેએથનિક? See, generally exchange is really appreciated. અમે પોતે જ appreciate કરતા હોય છે. If you don't like, if you don't feel comfortable wearing this, you can exchange it within a month. Acha. Okay, before like without wearing it. Eનો tag અને જે બધું intact હોય. The product should be sellable. Correct. That is the whole point. અને બીજું કે કંઈક થઈ ગયું, we work with lot of I'll say કે organic colorsમાં જેવી રીતના ધાબુ થઈ ગયું,
કલમકારી થઈ ગયું, બાગ થઈ ગયું, અજરક થઈ ગયું, આ બધામાં નેચરલ કલર્સ વપરાતા હોય છે. ઓકે. અને નેચરલ કલર્સના અલગ ફિનોમિના હોય છે. અચ્છા. ઓકે, સો લાઈક તમે બ્લેક કલરનું કંઈ પહેર્યું છે વિચ ઇઝ પ્રિન્ટેડ ઇન બ્લેક અને ગ્રાઉન્ડ બ્લેક વ્હાઇટ છે, હા હા. અને ઇફ યુ યુઝ લેમન કે કંઈ પણ એના પર છાંટો પડી ગયો તો એ જ ટાઈમે ત્યાંથી ઓક્સિડાઇઝ થઈ જશે કલર અચ્છા. અને વ્હાઇટ થઈ જશે. સો અચ્છા. દેટ્સ અ પ્રોપર્ટી, એ નેચરલ છે એટલે આ થવાનું જ છે. ઓકે. સો this સમથિંગ કસ્ટમર શુડ બી અવેર ઓફ. ઓકે ઓકે. સો ઘણી વખત આફ્ટર સેલ્સમાં મારી પાસે કસ્ટમર્સ આવે, મારી પાસે બધા જ પીસ આવે જેમાં કંઈ ને કંઈ પ્રોબ્લેમ આવ્યા હોય, ટ્રુ. ઘણા બધા બેક સાઇડથી થઈ ગયા હોય. સો આઈ ઓલ્સો સે દેટ સેલ્સ થ્રુ માય સેલ્સ ટીમ્સ ઓલ્સો, કે જ્યારે તમે ઓર્ગેનિક કંઈ વેચો છો ને, ઇફ યુ દાબુ કે જે પણ આપણું ઓર્ગેનિક કલરથી બનેલું છે, તો એમાં કસ્ટમરને કહો કે વેન યુ આર હેવિંગ યોર વેટ હેર્સ, કારણ કે વેટ હેર્સ હોય ને એમાં તમે કન્ડિશનર કર્યું હોય તો એમાં સર્ટન પાર્ટ ઓફ વેરી માઇક્રોન પાર્ટ ઓફ એલ્યુમિનિયમ પણ ઘણીવાર હોય છે. અચ્છા. અને ઘણી વખત બીજા કેમિકલ્સ પણ હોય છે વિચ રિએક્ટ્સ વિથ ધ નેચરલ કલર્સ. ઓકે. એટલે ત્યાંથી ઓક્સિડેશન થઈ જાય અથવા તો કલર ફેડ થઈ જાય, બીજી કશેથી ના થાય, ખાલી ત્યાં પાછળ જ્યાં વાળ ભીના જ્યાં હોય. વાળ ભીના હોય ત્યાંથી થઈ ઓ જાય. માય ગોડ. ઓકે, સો ધીસ ઇઝ સમથિંગ દેટ ઓફકોર્સ અમે જે ફર્સ્ટ કસ્ટમર હોય જેને ના ખબર હોય એમને કહીએ, બટ દેટ વી આર ઓલ્સો ગિવિંગ ધીસ ટ્રેનિંગ ટુ આર સ્ટાફ્સ ઓલ્સો, કે આ આવી રીતના હોય છે. બીજું એવું થઈ જાય કે વેન યુ આર યુઝિંગ અ સિલ્ક યાર્ન, ઓકે. સિલ્કની ટેન્ડન્સી હોય ટેર થવાની. ઇફ યુ ટેક ઇટ એની એકદમ હાઈ કન્સ્ટ્રક્શન હોય, હેવી રીડ પીક હોય, જેનું કન્સ્ટ્રક્શન એકદમ ડેન્સ હોય, તો પણ અગર તમે એને ટાઈટ પહેરી લો ને તો એ tear ફાટી થવાના જશે. chances છે. Yeah. સો વી મેક શ્યોર દેટ કે કસ્ટમર જરા એને લૂઝ પહેરે, થોડું કમ્ફર્ટેબલ પહેરે. સો ધીસ ઇઝ હાઉ ધ ઇન્ડિયન ક્લોથ શુડ બી વોર્ન. કારણ કે આપણા ઇન્ડિયન ક્લોથ બન્યા એવી રીતના છે કે ઇટ શુડ બી ડ્રેપ્ડ રાધર દેન સ્ટિચ્ડ. ઓકે, સો આપણા ટીયર થવાના, બિકોઝ વી નેવર, ફોરેન્સમાં એટલી ઠંડી પડતી હતી, આપણે ત્યાં તો ગરમી જ હતી, તો ડ્રેપિંગ વોઝ આર નેચરલ એડપ્ટેશન, નેચરલ લાઈક બધા એક્રોસ ઇન્ડિયા ઇફ યુ સર્ચ બધાનું ડ્રેપિંગ જુદું જુદું હશે, બટ ઇટ વોઝ ડ્રેપિંગ. ઇટ વોઝ ડ્રેપિંગ. ઓકે. સો આપણા કપડાં જે અહીંયાથી ઓરિજિન છે, ચાહે આપણું કોટન હોય ચાહે આપણું સિલ્ક હોય, એ બન્યા જ ડ્રેપ માટે છે. એટલે ટાઈટ સ્ટિચ ને એ બધાથી. એટલે તમે જ્યારે ઓફકોર્સ વિથ ચેન્જિંગ ટાઈમ તમારું સ્ટાઇલિંગ જુદું થઈ રહ્યું છે, દેટ્સ ઓકે, કરેક્ટ. બટ સ્ટીલ એડોપ્ટ ધેટ કે એક બન્યું કેવી રીતના છે. ટ્રુ ટ્રુ. સો ઇફ યુ હેવ ધીસ બેસિક અન્ડરસ્ટેન્ડિંગ કે આ કપડું આના માટે બન્યું છે ને, તો કદાચ તમને એ ટાઈટ પહેરવાની ઈચ્છા પણ નહીં હોય. સાચી વાત છે. એ લર્નિંગ જો હા, બીકોઝ ધીસ ઇઝ સમથિંગ યુ નો કે હા આ આટલા માટે છે એટલે મને ફિટેડ નહીં પહેરવું છે, એન્ડ ઇટ ગિવ્સ યુ કમ્ફર્ટ ઓલ્સો. ટ્રુ ટ્રુ ટ્રુ. એટલે ઓફકોર્સ એવરી પર્સન હેઝ ધેર ઓન વે ઓફ કેરિંગ ધેર ઓન સેલ્ફ. એટલે બધાનું એવું હોય. અને હું સ્ટોર પર હોઉં ને એટલે ઘણા બધા મને કે મેમ આમાં પાછળ ડાર્ક થઈ જશે, અને સિલ્ક હોય ને એટલે હું મારા સ્ટાફ પર પ્લીઝ ડોન્ટ ડુ ધીસ, ઇટ્સ વેરી ડેલિકેટ ફેબ્રિક. સો આફ્ટર સેલ્સમાં જ્યારે અમને આવું કંઈ આવે ને તો અમે કહેતા હોઈએ છીએ કે બીકોઝ ઓફ થોડું ધ્યાન રાખો. બાકી યુઝ્યુઅલી આફ્ટર સેલ્સ ઇઝ જનરલી ટેકન કેર બાય આર સેલ્સ સ્ટાફ. કરેક્ટ. અને મેનેજર્સ, અને ઓફકોર્સ મારા હસબન્ડની અમેઝિંગ ટીમ છે. કરેક્ટ. પણ મને એમાં બી ખબર પડી કે એ બી તમે રોજ જુઓ છો કે શું કમ્પ્લેન આવી, એન્ડ યુ ઓલવેઝ ટેલ ધેમ કે પુટ ધ કસ્ટમર ફર્સ્ટ, અને એમને બી એવું જ માનો કે ના એ જે કહે છે સાચું જ છે, અને ધેન અને ઘણી વખત કેવું હોય છે, વી ઓલ્સો કમ ટુ નો દેટ કે કસ્ટમર કશે એમ ગયા હોય ને ભરાયું ને ફાટી ગયું ને અમારી પાસે આવે, અમને લિટરલી ખબર પડે. દોઝ ટીમ હોય ત્યારે ટીમ હોય, વી વર્ક દેટ. ઓફકોર્સ ઘણી વખત જેન્યુઅન હોય છે, એટલે મેજરલી જેન્યુઅન, કોઈ રેન્ડમલી કદાચ આવું આવી જાય તો વી ગેટ દેટ કે શું કરવાનું, મારી ટીમમાંથી આનું આપણે ના એક્સચેન્જ અપાય. આઈ ઓલ્સો સે દેટ કે જેન્યુઅન છે દેન વી આર દેર. ઇફ ઇટ ઇઝ નોટ જેન્યુઅન, પ્લીઝ consider yourself that if you are in my place, what you will do. So that empathy is intact. I mean, બધી જગ્યાએ put the people first, એ વસ્તુ તો આવી જ જાય છે. Amazing, amazing. So we'll go to our next segment, which is rapid fire. Oh, okay. So you have to be all ચટપટા જવાબ જોઈએ છે મને. I'll try to make it chatpata if I can.
Okay. Okay. What is success according to you? Success for me is like be with yourself. Be with yourself. Yeah. Oh, amazing. What is happiness? Happiness is like be with your ecosystem. અચ્છા વાવ કઈ તમારી એક વિશ છે કે દરેકે દરેક વુમેનને આ ખબર હોવી જોઈએ? Cleanliness. અચ્છા ઓકે Okay. Okay, that is very yeah, that is, important. and even we are like as a civic sense, આપણું routine જે આપણા વાપરતા હોય છે ને, sanitaries or the even the kids and diaper, how to throw it away. આ દરેક women ને ખબર I know. It is not the using part. It is not the throwing part or the managing part. using entire process કેવી રીતના વાપરવાનું થી લઈને બધે એને બધે. કેવી રીતના discard કરવાનું, you should know No, the entire correct, process. correct. Don't assume કે તમને ખબર છે. Please જાણો એની માટે અને સમજો. Yes, act on it. Act on it. Amazing. This cleanliness is bang on. Correct, correct. Fashion શું છે તમારા માટે? What is fashion for you? Which gives a person more confident. એટલે it enhances the confidence of the Enhances the person. confidence. Yeah, Okay, after okay, wearing it. okay. What is your greatest achievement? Well, I don't think. તો હમણાં સુધીની જે જર્નીમાં there's much more to come. But શું It's લાગે છે? everyday learning, I think. It's rather achievement. It's everyday learning. Okay, okay. What do you want people to remember you as? કે તમને લોકો કેવી રીતે યાદ કરે? Okay. Well, I've not thought of it. કારણ કે લોકો મને યાદ રાખે એવું જ મેં નથી વિચાર્યું. Oh my God. So the second question is like કેવી રીતના યાદ રાખે? Is there something? But yeah, I think એ લોકોને મારા જોડે મજા આવી એવું કંઈક રહે તો બહુ છે. Otherwise you don't want કે એવું યાદ નહીં રાખે તમને આવું જ હોવું જોઈએ એવું કંઈ કશું નથી. Oh wow, amazing. Okay. કયું ફેલિયર જે તમે કે સેટબેક જે તમારું બિગેસ્ટ ટીચર બની ગયું હતું? Well, every failure teach you something. Correct, correct. Absolutely, every failure. But yeah, I think like મને એવું લાગે કે failure is something. It's a new learning. કરેક્ટ. પણ ના હમણાં રિસેન્ટમાં જે કે તમને I mean probably જે તમે 1000 pieces નું જે કીધું you know That was yes, absolutely. That was again a failure from our side only. પણ હમણાંનું recent કહું તો when the era was changing, કે બધું જ જ્યારે digitalize થઈ રહ્યું હતું, we didn't capture that time. અચ્છા So એ મને ક્યાંક એવું લાગે કે ત્યાં તમે થોડા પાછળ રહી ગયા. So અચ્છા it's not a failure, but it's Okay. like you would have you should have acted on time. acted on time. કરેક્ટ કારણ કે વસ્તુઓ બહુ ફટાફટ ચેન્જ થઈ રહી So છે. now we are That on it. કે adaptation. હવે જેવી રીતના ટાઈમ ચેન્જ થયો છે, you have to be on it. કરેક્ટ કે કરેક્ટ ફરીથી એ મિસ્ટેક ના ના થાય. થાય. ઓકે ઓકે એક્ટિંગ ઓર ચેન્જિંગ ઓન ટાઈમ. Yeah. Yeah. But I mean which જે બધા બિઝનેસ લોકોને થતું જશે કારણ કે હા, હવેના હા. ટાઈમ એટલા ફાસ્ટ ચેન્જ થાય છે. Yes, At it's times you don't know કે આ સાચી changed સ્ટ્રેટેજી છે કે very બી કે નહીં. rapidly. And I think there is no such strategy which is sachi. હા Okay, you have to make it sachi. પરફેક્ટ. કોઈ સ્ટ્રેટેજી સાચી હોતી નથી, તમારે બનાવવી પડે છે સાચી. Because you have to work on it. Correct, Then and yeah. then only it will turn. It will turn. True, true, true. Okay. કઈ હેબિટ છે જે તમારી which has changed your life, you know, or one thought process or anything which you think has I think listening. Listen. And I think, just observing people and looking their point of view instead of my point of view. yeah true So true, true. that I consider myself Correct. કે એનાથી મને ઘણું શીખવા શીખવા મળ્યું છે. ઓકે અમેઝિંગ. ઓકે આઈ મીન આટલા બધા ટેન્શનમાં યુ નો સપ્લાય ચેનના ઇશ્યુ સેલ્સના આઈ મીન વોટ ઇઝ વન થિંગ દેટ બ્રિંગ્સ યુ બેક ટુ નોર્મલ ઓર વન એક્ટિવિટી દેટ યુ ડુ ટુ અનસ્ટ્રેસ યોર સેલ્ફ કે અનમાઇન્ડ કે એવું શું કરો છો તમે? બેસિકલી મને સ્ટ્રેસ ક્યારે લાગતો નથી બીકોઝ આઈ Oh, એન્જોય wow. માય વર્ક એટલે હા એવું થઈ જાય કે આજે હેક્ટિક થઈ ગયું, આજે બહુ થઈ ગયું એવું Okay. થાય, બટ આઈ નેવર ફીલ સ્ટ્રેસ ફોર દેટ. અચ્છા હા એટલે દેટ ઇઝ હાવ યુ આર. દેટ ઇઝ હાઉ યુ આર. કરેક્ટ. તમને સ્ટ્રેસ નથી લાગતો? ફીલ ના થાય, અચ્છા બટ નોર્મલાઇઝ થવા માટે પણ અગેન આઈ હેવ ટુ વોક.
વાવ ધીસ ઇઝ અમેઝિંગ. નોર્મલાઇઝ થવા માટે યુ નીડ ટુ વર્ક. અગેન કે હા ભાઈ આ પ્રોબ્લેમ કાલે હતો જેનાથી કાલે ડિસ્ટર્બ થવાયું તો અગેન વર્ક ઓન Work on it. Oh wow, amazing. Okay. How do you balance everything? I mean, work life, parents, Okay, kids. parents. Okay, so I think that's part is something God has blessed me because I have two wonderful mummies, Kids. Yeah, yeah, my yeah. mother-in-law and my mom. Acha, oh, both. mother-in-law. Okay, okay, okay. Acha. so ઘરની જવાબદારી કદાચ એ જ લે છે એટલે આઈ એમ જસ્ટ કે મહેમાન આવવાનું છે આ કરવાનું છે લાઈક I have to follow the instruction. That's it. I don't have to take any decisions. Okay. So this is something that she is taking care of. Okay. So એક ઘરની જરા ચિંતા નથી હોતી મને. Okay, okay, okay. And that's why I think I'm very blessed. Again, women supporting women, I guess. Absolutely. And she is like, એવું કહેવાય ને કે even we both are having that equation કે એ ક્યાંય disturb હોય ને તો I come to know and when I am disturbed she come to know. Oh, wow. So that's something equation we have set for both of એટલે એ naturally થઈ ગયા છે. Wow, amazing, amazing. So That is. એટલે જે જનરલી બધાને તકલીફ થતી હોય છે યુ નો Correct. યુ હેવ ટુ એડજસ્ટ બીકોઝ આઈ નો મેની વિમેન્સ દે હેવ ટુ ડુ એન્ડ એડજસ્ટ સો મેની થિંગ્સ Correct, correct. મારે એવું નથી કરવું પડતું સો ફોર દેટ પાર્ટ આઈ થિંક દેટ ક્રેડિટ ગોઝ ટુ માય મધર ઇન લો. Amazing. Bang on, bang on. I mean, has success changed you or your priorities? એવું તમને લાગે કે જે પહેલા હતું અને હવે I mean, what has changed in you post? It gives more responsible, it makes you more responsible person Okay. than earlier you are. Acha. So yeah, of course it changes like that કે તમે પહેલાં એટલી જવાબદારી ના લેતા હોય તો ચાલે બટ નાવ યુ હેવ ટુ બી અકાઉન્ટેબલ ફોર each and every deed that you are doing for the smaller person as well as the superior level of the management. Okay, okay. So in that in context I'm saying અને એ સિવાય મને એવું લાગે છે કે મારો કોન્ફિડન્સ વધ્યો પહેલાં કરતાં. Amazing. Yeah, yeah, of course. That is natural process that you know you evolve every day. So I think these two changing things I think મને મારામાં લાગે છે. Okay. What are 3 qualities as a mother that you want your kids should definitely have? Or 3 philosophies or thought process that you want? One thing is they should respect other person Okay. and their thought and their values also. Okay. That should be there, it's must. Second is be on their own. Okay. Like they have to be not like me, not like their dad. They have to be on their own. Okay. અને બીજું મને જે લાગે છે કે એક પોતામાં આત્મવિશ્વાસ જે અચ્છા. એ હોવો જ જોઈએ એમ. Okay. Self belief તો હોવું જ જોઈએ. Self-belief તો હોવું કે હું જ કરી જોઈએ. લઈશ જે બી હશે. હા 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 Okay, એ okay. કોન્ફિડન્સ હોવો જ જોઈએ. Okay. Last 2 questions. How is your relation with your father? My father, Hmm. good. Good. Like anything we specific can thing? debate anything on and he's a support system. જે મારો નેચર બિલ્ડ થયો છે ને તો જેનેટિકલી એમનામાંથી જ આવ્યો છે. That is what I said. Generally, girls take it from So, yeah, their એટલે મને fathers. ઘણીવાર એવું થાય કે આઈ એમ ઓલ્સો બ્લેસ દેટ કે ઘણી વખત મારા ગ્રુપમાં પણ મને કે રિંકુ તને ગુસ્સો નથી આવતો મેં કીધું આઈ નેવર થોટ ઓફ ધીસ. અચ્છા. આઈ થિંક ધીસ ઇઝ સમથિંગ દેટ આઈ ઇનહેરન્ટ Because તમારા father ને નથી આવતો? એમને બહુ જ ઓછી વાર ગુસ્સો આવે. બહુ જ Okay. કોઈને અમે બહુ ઓછી વાર એમને ગુસ્સે થતા જોયા હોય એ વધુમાં વધુ ખીજાય તો આવું નહોતું થવું જોઈતું. That's it? That's it. So Okay. I think that's an relationship. I have even મારા father-in-law સાથે પણ મારા બહુ સારા રિલેશન હતા. Okay. So both the my father-in-law taught me the business insights Okay. કે કેવી રીતના થવું જોઈએ. Accountability of every પૈસા that you are spending. Correct. કારણ કે એ બહુ જ સ્ટ્રિક્ટ હતા. he was very strict with the rules. True. And even he was having a different philosophy also કે અચ્છા. તમે આ કરશો તો જ તમને આ મળશે. Okay. He was right and I think he taught us really wonderful things in the beginning years. Okay. So મને એવું લાગે કે
yeah, father with both the relationship with my both Both the fathers fathers have helped you shape. Yeah, yeah, Amazing, amazing. મારા પપ્પાની સાથે અમે ગમે ત્યારે ઝઘડી શકીએ, ગમે ત્યારે કંઈ પણ કહી શકીએ. સો True. ધીસ ઇઝ અ ઓપન વિન્ડો કે કાંઈ પણ કંઈ બરાબર ના થયું હોય ને તો યુ કેન ગો એન્ડ ચેક દેટ. Wow. Amazing, amazing. Thank you so much, Rinku. It was a pleasure talking to you. I'm sure a lot of women are going to relate and get inspired by you. Thank you. Thank you. Thank you so Thank much. you. Thank you.